બધાને ગુડ આફ્ટરનૂન. કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો શરૂઆત કરીશું. આજનો આપણો ટોપિક છે મુખ્ય સેવિકામાં. આજે જોઈશું આપણે રસીકરણ. ટોટલ 2 ભાગમાં આખો ટોપિક ડિવાઈડ કરેલો છે, એટલે કે વહેંચેલો છે. તમને ખ્યાલ આવશે, સમજ પડશે એ રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. એક વસ્તુ તમને કહી શકું કે તમે ઓલરેડી તમે આ ફિલ્ડમાં જ છો, એટલે તમને આમાંથી ઘણી બધી વસ્તુઓની માહિતી હશે જ પહેલેથી. પણ આજે આપણે જે એક્ઝામ રિલેટેડ પૂછાય છે, જે પરીક્ષામાં પૂછાય છે, એને સંલગ્ન જોવાનો પ્રયત્ન કરીશું. એટલે એક પેન અને પેપર લઈ લો, અને પેન પેપર હોય તો બરોબર છે, સાથે કોઈક નોટ્સ બનાવતા જાઓ કે જેથી તમને ખબર પડે કે આ વસ્તુ બરોબર છે અહીંયા આવી ગઈ છે. હા, ફરી પાછો તમે વિડીયો જુઓ ત્યારે તમને એવું ખ્યાલ આવે કે બરોબર છે કે આ નોટ્સ આગળ હતી, અહીંયા ઇમ્પોર્ટન્ટ હતું, આ રહી ગયું તો હવે પાછી એની બાજુમાં સાઈડ પર નોટ બનાવી લેવાની. એટલે જનરલી આપણે ઓનલાઈન શીખતા હોય ત્યારે આ એક વસ્તુ ખરેખર કરી શકાય કે તમે પેન અને પેપર સાથે લઈને બેસો. ખાલી જોવા માટે આપણે કોઈ પિક્ચર જોતા છે એ રીતનું નથી કરવાનું. આપણે એક શીખવા બેઠા છે તો તમે ઇન્ટરેક્ટ સવાલ જવાબ બી કરી શકશો. બરાબર છે. આજે તો આપણે એકદમ સિમ્પલ જ રાખેલું છે, ઇન્ટ્રો લેક્ચર છે, એટલે એકદમ બરાબર છે, એકદમ સહેલું જ છે. હા, નેક્સ્ટ જે ફેઝ આવશે આનો રસીકરણનો, એ થોડોક એડવાન્સ લેવલનો છે. તો શરૂઆત કરીશું આજના સેશનમાં. રસીકરણમાં પહેલા તો એની આપણે પ્રસ્તાવના જોઈશું કે શું છે રસીકરણ. રસીકરણ શું છે? તમારામાંથી ઘણા બધાને ખબર છે કે રસીકરણ એટલે કે બરાબર છે, આપણને આટલું ખબર પડે, ઇન્જેક્શન હોય એ મારવાનું, બરાબર ને? પણ એ રીતે નહીં ચાલશે. બહુ જ સરસ છે કે રસીકરણ એ, બરાબર ધ્યાન આપજો. હવે આપણે જે જોવાનું છે તે પરીક્ષા લક્ષી જોવાનું છે. પ્રસ્તાવનામાંથી કશું નહીં પૂછાય હમણાં. હું તમને કહીશ કે નોટ્સ કરો, અંડરલાઈન પડે છે, આ મહત્વનું છે, આ હેડિંગ છે, તો એની રીતે જોવાનો પ્રયત્ન કરીશું. તમે 1-2 સેશન જોશો એટલે તમે મારી સાથે ફેમિલિયર થઈ જશો કે આમાં કઈ રીતે થાય છે. ઓકે, તો પહેલું છે રસીકરણ એ વ્યક્તિને હાનિકારક રોગો સામે રક્ષણ આપવાનું છે. ઓબ્વિયસલી આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ તો લડે જ છે, પણ આ એને મદદ કરે. તો રસીકરણથી શું થાય? આપણને રોગો સામે રક્ષણ. એક સરળ, સલામત અને અસરકારક રીત છે. સરળ એટલે કઈ રીતે? તમે ઇન્જેક્શન નાખો એટલે બરાબર છે, અંદર જે કોઈ વાયરસ જવાના હોય બરાબર છે, એ જાય અને પોતાનું કામ કરે. હવે કઈ રીતે કરે, કેટલી રીતે કરે, એ અંદર જોવાના જ છે આપણે. જે પ્રાથમિક આરોગ્ય સંભાળ છે, તમને બી ખબર હશે, ફર્સ્ટ એડ કહેવાય. જે રોગ થાય અને રોગ ન થાય બરાબર છે એના માટેના જે પ્રિકોશન્સ છે. રોગ થાય એના માટે બરાબર છે આપણે જે કાર્ય કરતા છે બરાબર છે, તે આપણને હંમેશા માંદગી તરફ દોરે છે. રોગથી બચવાના જે આપણા પ્રયાસ છે તેને પ્રાથમિક સારવારમાં લઈ શકાય. ખ્યાલ આવશે. આપણી મેજોરિટી જોજો, દિનચર્યા એવી હોય, મેં તમને જે કીધું તે રીતે, કે હંમેશા બરાબર છે એકદમ અનસિસ્ટમેટિક જીવતા હોય, કે જેથી શું થાય બરાબર છે કે કમરના કોઈ ભાગ દુખતા હોય, શરીરના કોઈ ભાગ દુખતા હોય, બરાબર છે, આપણું ખાવાનું બરાબર નહીં હોય, જે હંમેશા રોગને નોતરે છે. તો એ જ છે પ્રાથમિક સારવાર, બરાબર છે, જે આપવામાં આવે છે એ આરોગ્ય સંભાળ, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય રોકાણ. રોકાણ એટલે ઓબ્વિયસલી તમે જે કરતા છો એમાં આ રસીકરણથી શું થશે કે આપણને પછાડી ખબર પડશે. અને માનવ અધિકારનું મુખ્ય ઘટક છે. માનવીને જીવવાનો હક છે. આવું આવે, યાદ છે કે બસ તો જીવન જીવવાનો હક છે ને, એને પણ એ પૂરું કરવા માટે આ રસીકરણ અગત્યનો ભાગ ભજવે છે. જેનાથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે, તેમજ શરીરને ચેપી રોગો સામે સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. તમને શરદી થાય, એક સિમ્પલ ઉદાહરણ આપીએ બરોબર છે, તો શરદી થાય તો કોઈકના જમ્સ ઉડીને તમારા પર વાગે. હવે જમ્સ ઉડીને તમારા પર વાગે બરોબર છે, તમારે શ્વસન તંત્રમાં જાય, પછી ત્યાંથી બરોબર છે ઘર કરે, વધારે ફેલાય અને બરોબર છે તમને શરીરમાં પાછું એ રોગ થાય. પણ આવું નહીં થાય કે તરત જ તમને છીંક ખાધી એટલે બાજુવાળા બી તરત જ બરોબર છે શરદી થઈ ગઈ, એવું નહીં થાય. એની અંદર એને ફેલાવવું પડે. તો એને અટકાવવાની પ્રોસિજર છે, એ ભવિષ્યમાં ન થાય એના માટેની જે પ્રક્રિયા છે ને, એને આપણે એકદમ સાદી ભાષામાં કહીશું રસીકરણ. આઈ હોપ તમને અત્યારે ખ્યાલ આવી ગયો છે હું જે બોલું છું એમાં. સો ધીસ ઇઝ ઇટ, બરોબર છે. આ આપણી પાસે આની પ્રસ્તાવના છે. રસીકરણ એકદમ બેઝિક છે. મેઇન આપણું આવે છે અહીંથી શરૂઆત. તો ભારતમાં રસીકરણની શરૂઆત ક્યાંથી થઈ? આપણે જે એમસીક્યુ ટેકલ કરવાના છે એના માટે બરોબર છે બેઝ જોઈશે, એક પાયો જોઈશે, એના વગર મેળ નહીં પડે. તો ભારતમાં રસીકરણની શરૂઆત ક્યાંથી? તો પેન પેપર લઈ લો, પહેલો હેડિંગ મારો કે ભારતમાં રસીકરણની શરૂઆત, અને એનો મુદ્દો બરોબર છે પહેલો શું કહે છે? સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, અંગ્રેજીમાં એને કહેવાશે, કયા નામથી ઓળખાય છે? યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, એટલે કે એને ટૂંકમાં યુઆઈપી. પરીક્ષામાં સવાલ પૂછાય કે ભારતમાં શરૂઆત થઈ, પણ એ પહેલા જે નામ હતું એ કયા નામથી ઓળખાતો હતો? સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ. અંગ્રેજી અત્યારે ન લખશો તો ચાલશે, ખ્યાલ આવશે. અત્યારે ખાલી તમારે બરોબર છે જોવાનું છે કે આમાં કઈ રીતનું થાય છે. હું તમને પછી નોટ્સ બનાવડાવું છું. ઓકે, પણ હેડિંગ તો મારી લીધું ને તમે. ભારતની શરૂઆતમાં પહેલું જે રસીકરણ હતું બરોબર છે તે આ બેઝ પર હતું. નેક્સ્ટ,
ભારતમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત વર્ષ 1978 સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ એટલે કે એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશનના ભાગરૂપે કરવામાં આવી હતી. આમાંથી એક સવાલ પૂછાય તમારો કે સૌ પ્રથમ રસીકરણની શરૂઆત ક્યાંથી થઈ? તો મારી નોટ્સ બને, જો નોટ્સ બનાવું તો હું તમને શીખવાડી દઉં. તમારે ખાલી આટલું જ કરવાનું છે, બરોબર છે. ધારો કે આ હેડિંગ છે મારું, તો મારી નોટ્સ, બરોબર છે. પહેલો મુદ્દો, બરોબર છે, ભારતની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1978. આટલું જ લખો. અને ના ખબર પડતી કે આ શું છે તો બાજુમાં લખી દેવાનું કે આ મારી શરૂઆત છે. ચાલો, ભારતમાં શરૂઆત થયું. બીજું શું કહે છે? કયા મંત્રાલય હેઠળ? તો આ મંત્રાલય તમારે લખવું પડે. તમને પરીક્ષામાં 4 ઓપ્શન આપે, એમાં કયું ઓપ્શન છે તે ખબર પડવી જોઈએ ને. તો ભારતમાં જયારે સૌથી પહેલા હતું ને, તો અમારો બીજો મુદ્દો પડે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. ખ્યાલ આવશે? ફરી એકવાર, ભારતમાં રસીકરણની શરૂઆત. સવાલ પૂછી શકાય, બધી 4-5 સાલ આપે ને તમારે એક સિલેક્ટ કરવાની રહે. ખ્યાલ આવશે? તો અત્યારે કઈ છે? 1978 શરૂઆત થઈ હતી. આ મંત્રાલય હેઠળ એને શરૂ કરેલું હતું. જે યોજના હતી પહેલી વાર લોન્ચ થયેલી હતી. શું નામ આપવામાં આવેલું? તો કે વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ. આ એનું ગુજરાતી વર્ઝન છે. અંગ્રેજીમાં એને કયા નામથી ઓળખાતું હતું? એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનિટાઇઝેશન. એટલે આ સ્લાઇડ પરથી 3 વસ્તુ શીખવા મળે. ઓબ્વિયસલી કોઈ કાર્યક્રમ ચાલુ થાય તો એની એક પૂર્વ ભૂમિકા તો હોય ને, એક શરૂઆત તો હોય ને. બસ તો એ જ છે, બરોબર છે. ફરી એકવાર પરીક્ષામાં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, કયા વર્ષમાં ભારતમાં રસીકરણની શરૂઆત થયેલી હતી? 1978. બીજું, સાર્વત્રિક રસી કાર્યક્રમ છે, બરોબર છે, ભારતમાં શરૂઆત થયેલો તો એ કયા વર્ષમાં હતું? બરોબર છે, 1978. કયા મંત્રાલય દ્વારા હતું? તો કે ભાઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. યાદ રાખજો, બરોબર છે. ઓબ્વિયસલી હેલ્થ ડિપાર્ટમેન્ટ જ છે, પણ પેલા લોકો શું કરે? ફેરવીને પૂછે. પરિવારને કાઢી નાખે, સ્વાસ્થ્યને કાઢી નાખે, કલ્યાણની જગ્યાએ કઈ ખરાબ કરી નાખે, મંત્રાલયની જગ્યાએ કઈક બીજું જ નાખી દે. જે એક્ઝેક્ટ વર્ડ છે ને તમને યાદ હોય ને તો તમારે જોબ ટીક કરવાની શક્યતા વધી જાય. એટલે બહુ ડિપેન્ડ્સ ઓન, બરોબર છે. એમસીક્યુ પર બહુ આધાર રાખો જરૂરી છે, પ્રેક્ટિસ માટે જરૂરી છે, પણ પેલા બેઝ તો ક્લિયર હોવો જોઈએ ને આપણો. તે જ વસ્તુ વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ, બરોબર છે. જે કાર્યક્રમ લોન્ચ કરેલો કયા નામથી? જસ્ટ લાઈક તમે લોકો જુઓ રસ્તામાં, બરોબર છે, ધારો કે કોઈ બી કાર્યક્રમ લોન્ચ થાય તો બરોબર છે ભાઈ, ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, એવી રીતના આ યોજના કઈ રીતે લોન્ચ થઈ હતી? તો કે નામ હતું વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ. ખ્યાલ આવશે? એકદમ સિમ્પલ જ છે. સો આના પરથી 3 મુદ્દા આપણે તારવી લીધા. નોટ અને પેન લઈને બેસો ને તારી રીતે, ને એવું લાગે કે બરોબર છે રહી ગયું છે તો પછી તેની પીડીએફ મળશે તો ત્યારે બી તમે અંદરથી લખી શકશો. ખ્યાલ આવશે? શીખવામાં ધ્યાન રાખજો. પછી આમ એવું નહીં થાય કે હું અહીંયા શીખવાડ્યા કરું, તમે લખ્યા જ કરો, પછી લખ્યા જ કરો, પછી કઈ ખબર જ નહીં પડે. બધું લખવાનું નથી. નોટ્સનો અર્થ મને જે યાદ રહે, મને જે અગત્ય લાગે તે જ. ખ્યાલ આવશે? આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આવશે વર્ષ 1985. આ ખાસ ધ્યાન રાખજો. ક્યારે ચાલુ થયેલું? પાછું ક્યારે ચાલુ થયેલું? 1978. યાદ રાખજો. હવે શું થયું? 1985 આ કાર્યક્રમનું નામ બદલીને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ. પહેલું વિસ્તૃત હતું, એનું નામ બદલાઈ ગયું. હવે શું કરી નાખ્યું? સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ. ખ્યાલ આવશે? એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ યુઆઈપી કરવામાં આવ્યું. પહેલું એક્સપાન્ડેબલ હતું. જો આજો અહીંયા ફરી એકવાર, અહીંયા વિસ્તૃત હતું, બરાબર છે, અને અહીંયા બરાબર છે કયું કરી નાખ્યું? સાર્વત્રિક. એટલે પરીક્ષામાં સવાલ પૂછે 78 લોન્ચ થયેલાનું નામ શું હતું રસીકરણનું ભારતમાં? 85 એનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો આ પ્રોગ્રામ અંતર્ગત બાળકો તથા સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે 12 રોગો સામે રક્ષણ આપવામાં આવે છે, રસી આપવામાં આવે છે. રસીકરણ છે તો મેઇન તો રસી જ આપવાની ને. તો કેટલા રોગો સામે? પરીક્ષામાં સવાલ પૂછાય. 1985 જે છેલ્લે અપડેટ આવ્યું હતું એના અંતર્ગત કેટલા બરાબર છે રોગો સામે એ લોકો લડતા હતા? 12 જાતની બરાબર છે રસીઓ આપતા હતા. જેમાં કયા કયા રોગો કવર અપ હતા? તો કે પહેલું આવશે આપણી પાસે ટીવી, ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ, ધનુર, પોલિયો, હિપેટાઇટિસ બી, ન્યુમોનિયા, મેન્જીટાઇસ, ઓરી, રૂબેલા, જાપાનીઝ એન્ફ્લુએન્ઝા અને રોટા વાયરસ ડાયરિયાનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન રાખજો. તમને આ 12 નામ અત્યારે યાદ નહીં રહે ને તો ચાલશે, એની કોઈ જરૂર બી નથી, બરાબર છે. આપણે એને કાઢી નાખીએ, પણ ખાલી આટલું તો યાદ રહે ને કે 12 પ્રકારના રોગો સામેની રક્ષણની રસી આપવામાં આવતી હતી. કારણ કે આ બધી વસ્તુ આપણે જયારે નેક્સ્ટ સેશનમાં જોઈશું ને તો ત્યારે બરોબર છે કોણે શોધેલી હતી એની રસી, કયા વર્ષમાં શોધાયેલી હતી, કઈ જગ્યાએ મૂકવામાં આવે છે, શરીરના કયા ભાગ પર મૂકવામાં આવે છે અને કેવી રીતે મૂકવામાં આવે છે, આ બધું જોઈશું. આ મુદ્દાનો અત્યારે ટેન્શન નહીં લેતા. એકવાર
રસીકરણમાં ક્યારે નામ બદલવામાં આવ્યું? 1985 અપડેટ આવ્યું. આપણે કેવું ખબર, આપણે મોબાઈલ લે તો પેલું અપડેટ આવે, બસ એવું જ છે. અહીંયા બી અપડેટ આવેલું છે. 1985 અપડેટ લઈ લીધું. ખ્યાલ આવશે? તદ્દન સહેલી વસ્તુ. નેક્સ્ટ આગળ વધીએ. એટલે આમાંથી બરાબર છે, કેટલી વસ્તુ યાદ રાખશો? 1985 નામ બદલાયું. એમાં 12 પ્રકારના રોગોની સામેની રસીઓ આપવામાં આવતી હતી. કોને કોને? બાળકો અને સગર્ભા મહિલાઓને, 2 જણાને. નેક્સ્ટ આવશે યસ, છેલ્લો મુદ્દો. તો આ હેતુ શું? તો રસીકરણનો વિસ્તારને ઝડપથી વધારો. પહેલાના જમાનામાં તમને ખબર હશે, લોકો મરી જતા શેના લીધે? તો કે પ્રોપર ઈલાજ ન થાય. તો પ્રોપર ઈલાજનો પ્રાથમિક અવસ્થા જ છે. એટલે શું કહે છે? રસીકરણ વિસ્તારને ઝડપી બનાવો કે જેથી લોકો બચી શકે. સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવો. ઓબ્વિયસલી પહેલા જમાનામાં તમને કદાચ ખબર હશે, શીતળા જેવા રોગમાં બી લોકો મરી જતા. પેલા હોરી અછબડા ને બધું થોડું સાઈડ પર જ મુકાઈ જતું. તો એમ કે સેવાઓની ગુણવત્તામાં વધારો કરવા, જે મેડિસિન છે તે લોકો સુધી, ગામડા સુધી, દરેક ઘર સુધી પહોંચી શકે એ માટે આ રસીકરણની શરૂઆત કરી હતી. સ્વાસ્થ્ય સુવિધાના સ્થળ પર એક વિશ્વસનીય કોલ્ડ ચેન સિસ્ટમ ની સ્થાપના કરવી. માની લો કે કોઈક રસી છે, વેક્સિન છે, હવે એને એક પ્રોપર ટેમ્પરેચરમાં મેન્ટેન કરવાનું હોય. હવે જો હું એને પ્રોપર ટેમ્પરેચરમાં મેન્ટેન નહીં કરું, બરાબર છે, તે રસી બગડી જાય. બગડી જાય મીન્સ કે ઉપયોગમાં લાયક નહીં રહે. તો એ પણ એક કરવાની બરાબર છે પદ્ધતિની જરૂર હતી કે કોલ્ડ ચેન, રિલાયબલ એટલે વિશ્વસનીય, કોલ્ડ એટલે ઠંડુ, ચેન સિસ્ટમ એટલે કે એક સ્થાપના કરવામાં આવે કે જેના લીધે શું થાય, લોકોને એવું થાય કે નહીં બરાબર છે, આ લોકો પ્રોપર જાળવે છે, જે મારી પાસે વસ્તુ આવેલી છે એને બરાબર છે. ખ્યાલ આવે? જસ્ટ લાઈક આપણે આઈસ્ક્રીમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, પણ હું ફ્રીઝર ચાલુ જ નહીં કરું તો આઈસ્ક્રીમ છેલ્લે સુધી પહોંચશે ખરી? પહોંચે, પણ કેવી હાલતમાં પહોંચે તમને ખબર નહીં. સર પાછું ઠંડુ કરી નાખે, ના, એની મૂળ અવસ્થા ના આવે પાછી. ખ્યાલ આવે? એને પાછી પ્રોસેસ કરવી પડે. તો એ જ રીતે આ જે રસીકરણ અંતર્ગત છે ને, આ મુદ્દો ખાસ હતો. કોલ્ડ ચેન આખી વિકસાવવાની હતી. સ્ટોરેજની જગ્યા એકદમ સાદી ભાષામાં. બીજું, રસીકરણ કાર્યક્રમના પ્રદર્શનની દેખરેખ માટે જિલ્લાવાર પ્રણાલીની સ્થાપના કરવી. ભારતમાં શરૂઆત કરી એના પર્પઝ આટલા હતા. તમને આમાંથી કોઈ સવાલ નહીં પૂછાય, બરોબર, પણ આ એક સવાલ કાઢી શકાય કે મેઇન મુદ્દો શું હતો? કે કોલ્ડ ચેન સિસ્ટમ, રિલાયબલ, વિશ્વસનીય, કે જેનાથી લોકોને વિશ્વાસ બેસી શકે. નેક્સ્ટ આવશે રસી ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવી. આ આત્મનિર્ભર બરોબર છે, મેક ઇન ઇન્ડિયા તો હમણાં ચાલુ થયું, પણ જ્યારે બરોબર છે ફોરેન કન્ટ્રીથી જ બધી રસી આવતી હતી, તેની માત્રાને પહેલા ઘટાડવાનું અને પછી પોતે આત્મનિર્ભર કરવાનું. બરોબર છે, તો એના માટેનો પાયો હતો આ. ક્યાં? 1985 થી વાત ચાલે છે રસીકરણ માટે. ઓકે, તો હવે મેઇન મુદ્દો આવશે. આપણી પ્રસ્તાવના બાંધી ચાલ આવશે. શરૂઆત શું કર્યું આપણે પહેલા? તો કે રસીકરણ બરોબર છે, ભારતનું શું યોગદાન છે, તો કઈ રીતે આ વસ્તુ ચાલતી આવેલી હતી. એક સવાલ 100% આવી શકે એમાંથી, જે આપણે જોયું તે. હવે જે જોતા છે તે હવે રસીના પ્રકાર છે. બહુ જ ફાઇન છે, બરાબર ધ્યાન આપજો. હા, હેડિંગ મારી દો તમે, બરોબર છે. હવે તમારામાં હેડિંગ આવશે કે રસીના પ્રકાર. એટલે આગલી સ્લાઇડમાંથી કશી નોંધ કરવાની જરૂર નથી. પહેલું આવશે રસીના પ્રકાર. હેડિંગ મારો, રસીના પ્રકાર. આઈ હોપ નોટ્સ બનાવતા રહેશો તો કેવું રિવિઝન ટાઈમે છે ને ફટાફટ જોવાય. તો પાછો વિડીયો જોવા નથી બેસવાના. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? તો નોટ્સ આપણા માટે એક અગત્યનું, એક છે ને સારી ટેવ પાડો પહેલે જ દિવસથી, કે નોટ્સ બનાવશું ને તો કેવું મલ્ટિપલ ટાઈમ આપણે રિવિઝન કરી શકીશું, તો આપણને યાદ રહેશે લાંબા ગાળા સુધી. ઓકે, આઈ હોપ બધા ધ્યાન આપતા છે, નોટ્સ બનાવતા છે. જરાક એકાદ જણ જવાબ આપો તો મને ખબર પડે કે જાગતા બી છે તમે લોકો. ચાલો એકાદ જણ જવાબ આપો. નોટ્સ બનાવતા છો? ખાલી એકાદ જણ હા પાડો તો મને ખ્યાલ આવે કે તમે લોકો આમ ધ્યાન આપતા છો, કે આમ ખાલી વિડીયો નથી જોતા. ચાલો ચાલો ચાલો, એકાદ જણ કોઈ જવાબ આપો. ઓકે, નાઇસ, ખૂબ સરસ. ચાલો, બહુ મજા આવશે. ઓકે, ઘણા બધા જાગતા છે. ઓકે, સરસ. ચાલો, મજાક કરું છું, બધા જાગતા જ છે. યસ, રસીના પ્રકાર. પહેલી રસી આવશે જીવંત. યસ, નાઇસ, બરાબર છે. ઓકે, પહેલી આવશે જીવંત. જીવંતને અંગ્રેજીમાં શું કહેવાય? લાઈવ. પહેલી લાઈવ રસી આવે. લાઈવ રસી એટલે શું? એકદમ ડાયરેક્ટ આમ ગરમા ગરમ તળીને આપે? ના, એવું નહીં. આનો અર્થ થશે આ રસી જીવિત જીવાણુ એટલે કે બેક્ટેરિયાને નબળા પાડીને બનાવવામાં આવે છે. જે રોગ હોય ને, યસ બરોબર છે, જે રોગ હોય ને એને જ અંદર મૂકવામાં આવે. જેનાથી રોગ થતો છે એવા બેક્ટેરિયાને જ અંદર મૂકવામાં આવતા છે. આ રસી મૃત રસી કરતા વધારે કાર્યશીલ હોય છે. કેમ કાર્યશીલ? મૃત રસીમાં જે મૃત હોય ને એ પાછા જીવિત થાય. બરોબર છે, પણ આમાં તો ડાયરેક્ટ લાઈવ જે જીવતા હોય ને એ જ નાખવામાં આવે. તમે કદાચ ખબર હશે, તમે લોકો બધા તો આ ક્ષેત્રમાં જોડાયેલા જ છો, બરોબર છે. તો એ વેક્સિન્સમાં જે હોય ને, બરોબર છે, અંદર જે ભાગ હોય ને એ પાર્ટ, બરોબર છે, જે બેક્ટેરિયા હોય ને એ જીવતો હોય. જસ્ટ લાઈક બીસીજી ની રસી આવે, ઓપીવી, એમએમઆરપી, પીસીવી, રોટાવાયરસ, ઇન્ફ્લુએન્ઝા, ચિકન પોક્સ, કોવિશિલ્ડ, યલો ફીવર. આ બધી રસી છે ને, બરોબર છે, એ જીવંત રસીના ઉદાહરણમાં આવે.
સર આમાં થોડો ઘણો ખ્યાલ નથી આવતો, તો આના માટે મેં તમને કીધું આગલો સેશન બેઠો ડેડિકેટેડ ટુ ધીસ રહેશે. ખ્યાલ આવશે? રસીકરણનો જયારે બીજો ભાગ આવશે ને તેમાં બધા પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. એમાંથી એક સવાલ પૂછી શકાય. પાછું બીસીજી ની રસી તમને બધાને ખબર જ છે, બરોબર છે. ઓપી, એમએમઆરપી, બરોબર છે. મોમ્સ મુલ્ઝા, બરોબર છે. રોટા રિમ્યુન્ઝા એવું કંઈક એનો ફૂલ ફોર્મ થાય છે. પીસીવી, રોટા વાયરસ, આ બધા છે ને જીવંત આપવામાં આવે, એના જ વાયરસ આપવામાં આવે. જનરલી તમને આનો એક કન્સેપ્ટ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવ ને તો આ રીતે માની લો કે બરોબર છે તમારી અંદર આ વાયરસ નાખવામાં આવ્યો, કમાં એનું બરોબર છે કે માની લો કે રોટા વાયરસ. રોટા વાયરસ જીવતો હોય પણ નબળો પાડીને નાખવામાં આવે, પછી અંદર જ રહે, આપણા શરીરમાં જ ફરે, પણ રોગ અસર નહીં કરે. હવે થાય શું, ધારો કે એ જ રોગના બીજાણુ બરોબર છે, તો આ બેક્ટેરિયા બહારથી આવે આપણા શરીરમાં, તો હવે થાય શું, અંદર બેસેલા ને એવું લાગે કે આ કોઈ બીજો માણસ છે, બરોબર છે, હોય એ જ. તો એ શું કરે, એ બંને જણા અંદર લડે, બરોબર છે, અને અમારે પછી પેલો રોગ પતાવી દે. સાદી ભાષામાં રોગની સામે લડે ને એને જીવંત, બરોબર છે, રસી તરીકે ઓળખાય. આઈ હોપ આ ખબર પડી હશે. ખ્યાલ આવ્યો? ઓકે, તો જીવંત લાઈવ રસી પહેલું હેડિંગ મારો, બરોબર છે, એમાં પહેલો હશે લાઈવ. હવે એના ટાઈપ્સ લખવા હોય તો બરોબર છે, આ એક તમે લખી શકો. બીસીજી અત્યારે ન લખો તો બી ચાલશે, અત્યારે આટલું લખી શકાય. શું લખી શકાય નોટ્સમાં? નબળા પાડીને બનાવવામાં આવે છે. કેવી રીતે? નબળા પાડીને બનાવવામાં આવે છે આ રસી, બરોબર છે. કોને? તો કે જે જીવિત જીવાણુ હોય ને એને જ, બરોબર છે. પરીક્ષામાં સવાલ પૂછાય એ ઊંધી રીતે કે નીચેનામાંથી કઈ રસી જીવિત જીવાણુઓને નબળા પાડીને બનાવવામાં આવે છે. ઓબ્વિયસલી લખે છે કે જીવિત છે તો શું આવશે? જીવંત. જીવંત નહીં લખે તો અંગ્રેજીમાં એક શબ્દ લોકો બદલી શકે, કયો આવશે કે લાઈવ. એકનું એક જ છે ને. જસ્ટ એના ઉદાહરણ તો આપણે જોયા, બરોબર છે. તો નોટ્સ બનાવી તમે લોકોએ? આઈ હોપ, બરોબર છે. ટીક માર્ક કરી લેવાનું, બરોબર છે, કે જીવન જીવાણુ નબળા પાડ્યા, ધેટ્સ ઇટ. એકાદ લખી દેવાનું, બીસીજી, ઓપીવી, એમએમઆર, પીસી, રોટા વાયરસ, બરોબર છે, આ બધા અંદર આવવાના જ છે. આપણે કેવું થોડુંક લખી લેવાય. આઈ હોપ તમે સાથે લખતા પણ છો અને લખાઈ જાય એટલે આપણે આગળ જઈએ. ઓકે, નેક્સ્ટ આવશે સગર્ભાવસ્થા દરમિયાન અને ગંભીર બીમારથી પીડાતા જેવા કે ટીબી, એચઆઈવી, કેન્સર, એઇડ્સ જેવા દર્દીને જીવંત રસી આપી શકાય નહીં. અહીંયા શબ્દ પર ફોકસ કરજો, જો કોઈને દેખાતું હોય તો. કુછ બોલ રહા હૈ, ક્યાં હે? કે જેને ગર્ભ ધારણ કરેલો છે જે સ્ત્રીએ, તે એ દરમિયાન, બરોબર છે, ઓબ્વિયસલી પીરિયડ દરમિયાન, અને ગંભીર બીમારીથી પીડાતા છે, માની લો કે કોઈને બહુ જ ખરાબ હાલત છે, તે જેવા કે કયા ટીબી એટલે ખબર છે તમને, એચઆઈવી, કેન્સર, એઇડ્સ, આ લોકોને આ લાઈવ, બરોબર છે, રસી આપી શકાતી નથી. પરીક્ષામાં એમ પૂછાય આપી શકાય તો મેજોરિટી બધાને જ આપી શકાય જેને લાગુ પડેલ છે, પણ આવી રીતના બહુ ખરાબ હાલત હોય ને એ લોકોને આપી શકાતી નથી. યાદ રહેશે? બહુ જ સરસ છે, ધ્યાન રાખજો, બરોબર છે. એટલે આમાં કેવું છે, થોડું ટ્વિસ્ટ કરીને આપે કે નીચેનામાંથી કયા પ્રકારના દર્દીઓને આપણે જીવંત રસી આપી શકાય છે, તો આના સિવાયના બાકીના બધા જ. ખ્યાલ આવશે? શું કીધું? સગર્ભાવસ્થા દરમિયાન અને ગંભીર બીમારીથી પીડાતા, ટીબી, એચઆઈવી, કેન્સર, એઇડ્સ, બધાને ખબર છે. આમાં તો ઇમ્યુન સિસ્ટમ જ નબળી પાડી નાખેલા, આને તો કોઈ ઇલાજ જ નથી અત્યારે. હા, ઓલરેડી આની ઇલાજ ચાલે, બરોબર છે, ઇલાજના પરીક્ષણ ચાલે છે, અને એવું કહેવાય છે છેલ્લે જે શોધ થઈ એ પ્રમાણે ઇંગ્લેન્ડમાં જે એકાદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એને પરમિશન આપી દીધી છે કે એઇડ્સની રસી, એઇડ્સની જે વેક્સિન બનાવી ને એને માર્કેટમાં વેચી શકે ને એનાથી એમ કે ફરક પડે છે. એક્ઝેક્ટ કેટલો છે આપણને નહીં ખબર, પણ 60-70% એ લોકો બોલે છે. એટલે આની રસી શોધાવાની શરૂ થઈ ગયેલી છે. હવે એકચ્યુઅલી માર્કેટમાં ક્યારે બહાર પડે એ ખબર નથી. ઓકે, તો આ હતું આપણું જીવંત રસી. નેક્સ્ટ આવશે બીજું મૃત રસી. આમ નામ પરથી તમને ખબર પડી જાય, મૃત મીન્સ ડેડ. બેક્ટેરિયાના ડેડ બોડી લઈને આપણા શરીરમાં નાખવામાં આવે. કઈ રીતે? ચેક કરો. આ પ્રકારમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા ગરમ કરીને મારવાનો, પણ કેવી રીતના? ગરમ કરીને, અથવા કેમિકલ્સ રસાયણ દ્વારા મારી નાખવામાં આવે છે અને પછી તે શરીરમાં દાખલ કરવામાં, આપણી ભાષામાં બધી બેક્ટેરિયાની લાશો આપણા શરીરમાં, બરોબર છે, ઇન્જેક્શન મારીને નાખવામાં આવે. હવે એનાથી થાય શું કે એની ડેડ બોડી, બરોબર છે, કમ્પોઝ થાય, અથવા તો ધારો કે એવા જ વાયરસ બીજ આવે ને તો એને જ મારીને, એને જ એવું લાગે કે આની પર જ હુમલો કરવાનો છે. જનરલી ઇમ્યુન સિસ્ટમને, બરોબર છે, ફૂલ બનાવવામાં આવે. ફૂલ એટલે મૂર્ખ બનાવવામાં આવે. એને એવું લાગે કે અહીંયા લડતું જ છે, બરોબર છે, પણ એકચ્યુઅલી અંદર જાતે જ, બરોબર છે, ડેડ બોડી સાથે લડ્યા કરે. ધ્યાન રાખજો. આઈપીવી, રેબિસ, પ્લેગ, ને મેન્જીટાઇસ અને પર્ટ્યુસિસ અને કોવેક્સિન, આપણે જે કોવેક્સિન હતી તે, બરોબર છે, એમાં આ રીતનું હતું, એની ડેડ બોડીને નાખવામાં આવતી હતી. ખ્યાલ છે ને? મેજોરિટી કોઈ બી વાયરસ હોય ને, વાયરસ, એ વાયરસ કેવી રીતે ચાલે? તો કે ઓબ્વિયસલી એને પર છે ને પ્રોટીનની, બરોબર છે, માત્રા અથવા તો પોતાને ડબલ કરે ને એની ક્ષમતા પરથી એની અસરકારકતા લાગે. અત્યારે આપણે એટલું બધું ડિટેલમાં નહીં જઈએ, પણ આ ધ્યાન રાખજો, આ બધા અંદર હતા, બરોબર છે. તો હેડિંગ મારો મૃત રસી, અને આમાં, બરોબર છે, મારવાની પદ્ધતિ કદાચ પૂછી શકાય
કે ગરમ કરીને અથવા તો કેમિકલ્સ રસાયણ દ્વારા મારી નાખવામાં આવે છે ને પછી મારીને દાખલ કરવામાં આવે શરીરમાં. કઈ કઈ જગ્યાએ? બરાબર છે. ઉદાહરણમાં આઈપીવી રેબિસ, પ્લેગ, મેન્જીટાઇસ અને પર્ટ્યુસિસ, અને ખાસ આ એક લઈ લેવાય, બરાબર છે, કારણ કે અત્યારે માર્કેટમાં ચાલતું છે કયું? કોવેક્સિન. જો કે હવે તો જૂનું થઈ ગયું. ખ્યાલ આવશે. પરીક્ષા સવાલ પૂછાય મૃત રસી માટે, બરાબર છે, નીચેનામાંથી કોનો ઉપયોગ થતો હતો? કોવેક્સિન. કોરોના વાળું આપણું તમારું બધાને યાદ હોય તો ખ્યાલ આવશે ને. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આવશે. ઓકે, આઈ હોપ લખાયું ખરું ને? ન લખાય તો બી ટેન્શન લે, આની પીડીએફ આવી જશે. ચાલો, પણ નોટ્સ બનાવતા જાઓ. ભણતા ભણતા કેવું નોટ્સ બનાવો ને તો આપણને થોડુંક યાદ રહે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આવશે ટોક્સાઇડ એટલે કે મિક્સ. બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા ઝેરને રોગ પ્રતિકારક રસાયણથી નિષ્ક્રિય કરી નાખવામાં આવે છે. જે બેક્ટેરિયા હોય ને, બરોબર છે, એને કઈ રીતે ફરી કરો? બરાબર છે, બહુ સરસ છે. શું? એક જ મિનિટ. યસ, આ એક સરસ છે. બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા ઝેરને પહેલામાં જીવતા નાખતા હતા બેક્ટેરિયા, બીજામાં એને મારી નાખતા હતા કેમિકલ દ્વારા અથવા ગરમ કરીને. હવે શું કરે? એણે જે ઝેર ઉત્પન્ન કરેલું છે ને બેક્ટેરિયાએ, તેને રોગ પ્રતિકારક રસાયણથી નિષ્ક્રિય કરીને નાખવામાં આવે છે. એનું ઝેર કાઢી નાખવાનું ને પછી એને નાખવાનું. એમાં બે આવે. પહેલું આવશે ટીડી. ટીડી સ્ટેન્ડ્સ ફોર ટેટનસ એન્ડ ડિપ્થેરિયા. આ બે વસ્તુ, બરાબર છે. ટીડી નો અર્થ શું થાય? ટેટનસ એટલે આપણી ભાષામાં ધનુર કહેવાય. ધનુર એટલે તમને કદાચ ખબર હશે, બરોબર છે, કે જ્યારે કોઈકને આપણને લોખંડ વાગી જાય, બરોબર છે, કાટ અંદર શરીરમાં અંદર જાય, અથવા તો ફાંસ વાગી જાય, લાકડાની ફાંસ વાગે ને એમાં બી ધનુરનું ઇન્જેક્શન મૂકવામાં આવે. ધ્યાન રાખજો. કોઈ એવું નહીં માનીને બેસતા કે ખાલી લાકડું વાગે એટલે જ ચાલે. ખ્યાલ આવે? તો એ જ કહે છે કે આમાં ટેટનસ અને ડિપ્થેરિયા, બરોબર છે, જ્યારે એમાં તો શું કરે? ત્યારે એ જે રસી આપવામાં આવે ને, આપણે ટીટી કહેવાય આપણી પાસે, ટેટનસ ટીટી. ડોક્ટરની પાસે જાઓ, બરોબર છે, બ્લેડ બેડ વાગેલું હોય, બરોબર છે, લોહી બોહી નીકળેલું હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય એટલે જનરલી આપવામાં આવે. તો એ શેના માટે આપવામાં આવે? કે જે બેક્ટેરિયા છે એનું જે રસાયણ છે ને, જે ઝેરી કેમિકલ્સ, બરોબર છે, જેના લીધે આપણને રોગ પ્રતિકારક, બરોબર છે, તંત્ર આપણું નબળું પડી શકે, એને મારીને પહેલેથી અંદર નાખવામાં આવે કે જેથી જ્યારે જે વાયગુ છે ને જેના લીધે આપણને પછીથી અસર થશે શરીરમાં, એને બચાવવામાં આવે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ટીડી અને ડીપીટી, બરોબર છે, એટલે કે ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ એન્ડ ટેટનસ વેક્સિન્સ, બરોબર છે, આ બેના ઉદાહરણ છે. લખો ને ટોક્સાઇડ એટલે કે આપણી ભાષામાં શું કહેવાય? મિક્સ. કઈ રીતે મિક્સ? બેક્ટેરિયા ઉત્પન્ન કરેલા ઝેરને રોગ પ્રતિકારક રસાયણથી નિષ્ક્રિય કરવામાં આવે. ખ્યાલ આવશે? પહેલું જીવતા, પછી મરેલા, પછી એનું ઝેરને કાઢ્યું, ને ચોથી અને છેલ્લી રીત આવશે આપણી પાસે. શું કહે છે? યસ, કોમ્બિનેશન એટલે કે જીવંત અને મૃત. થોડાક જીવતા ને થોડાક મરેલા બંને નાખવામાં આવે. હવે આવું ક્યારે પરિસ્થિતિ સર્જાય? તો કહે છે જ્યારે વેક્સિન એક કરતા વધારે રોગ માટે ઉપયોગી બને છે. માની લો કે કોઈ વ્યક્તિને 2-3 રોગ છે, ખબર ને, ઘણી વાર તો પેલો ડોક્ટર પાસે જાવ એટલે તમને તરત જ કે ભાઈ તમને હાઇપર ટેન્શન છે, તમારે બીપી વધારે, મીન્સ કે એક બે રીતે તમને, બરોબર છે, સુગર છે, તમને આ છે, તે છે, 4-5 રોગ ફ્રીમાં તમને નાખી દે, થાઇરોઇડ છે. જેવા જનરલી કોઈ વ્યક્તિને બહુ બધા રોગ હોય તો ત્યારે કેવી વેક્સિન આપવામાં આવે? આવી કે જ્યારે વેક્સિન એક કરતા વધારે રોગ માટે ઉપયોગી બને છે ત્યારે આ વેક્સિનને કોમ્બિનેશન કહેવામાં આવે છે. જોડી, મરેલા જીવતા બંને આવે. આમાં જીવંત અને મૃત્યુ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે. તો હેડિંગ મારો કોમ્બિનેશન્સ અને પછી લખી દો જીવંત અને મૃત્યુ રસીનું મિશ્રણ. કઈ રીતે? આ રસી આપવાથી એક જ રસીમાં અનેક રોગોને અવરોધી શકાય છે. હા, ડોક્ટરનો ધંધો ઓછો થઈ જાય, બરોબર છે, પણ જનરલી એક જ રસીમાં 2-3 રસીના, બરોબર છે, ગુણ નાખવામાં આવે છે. આમાં પેન્ટાવેલેન્ટ, ડીપીટી, એમએમઆર નો સમાવેશ થાય છે. હવે અત્યારે આ 3 નો 2 નો મિનિંગ ના ખબર પડતી હોય તો જરાક વાંધો નહીં, બરોબર છે, શાંતિ રાખજો. નેક્સ્ટ બેચમાં તમને બધાના મિનિંગ તમને ક્લિયર કટ થઈ જશે, કારણ કે એકલી રસીઓ જ જોવાની છે. જો આજે જ હું બધી તમને રસી ચલાવી દઉં ને, બરોબર છે, કે આ રસી ક્યારે શોધાયેલી, આ છે, તે છે, તમે કંટાળી જાઓ. એટલે આજે ખાલી બેઝ બનાવીશું. આજના લેક્ચરમાં એ જ છે. જો આપણે રસીના પ્રકાર જોયા, 4 પ્રકાર છે. પહેલું હતું મૃત, બીજું હતું જીવંત, જીવંત, મૃત, મિક્સ, અને હવે કયું આવ્યું? બરોબર છે, યસ, પરિવાર, બરોબર છે, કોમ્બિનેશન્સ. એ જ અર્થમાં. અને આગળ શું હતું? એક જ મિનિટ, જો હું તમને બતાવી દઉં. ટોક્સાઇડ એટલે મિક્સ કરેલું, પણ એમાં શું છે? રસાયણથી મારી નાખેલા હતા ઝેરને, અને અહીંયા ઓરિજિનલી નાખી દીધા જીવતા અને મરેલા બંને. ખ્યાલ આવશે? યસ, આ એક સિમ્પલ જ છે. કોમ્બિનેશન્સ રસી 4 ટાઈપ્સ થયા. એટલીસ્ટ તમે હેડિંગ યાદ રાખો. પરીક્ષામાં સવાલ પૂછાય કે નીચેનામાંથી કયું એ રસીનો પ્રકાર નથી, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો હવે ઇન્જેક્શનના પ્રકાર. તમારામાંથી ઘણા બધા રોજ ઇન્જેક્શન મારતા જ હશો, અને મારતા હો નહીં હોય તો બરોબર છે, ભવિષ્યમાં મારવાના જ છે તમારે. તો એ કઈ રીતે મારવાની ખબર નહીં, આમ છૂટું મારો એવું ના આવે, બરાબર? ઓકે, તો જોઈશું આપણે શરૂઆતમાં. પહેલું આવશે ઇન્ટ્રાડર્મલ. હેડિંગ મારો ઇન્જેક્શનના પ્રકાર. લખજો
ઇન્જેક્શનના પ્રકાર. પહેલું આવશે ઇન્ટ્રાડર્મલ. એટલે કઈ નહીં, અહીં એક ચિત્ર છે, આઈ હોપ બધાને ચિત્ર તો વિઝિબલ જ છે. તો હવે આમાં ઇન્ટ્રાડર્મલ કયું છે હું તમને બતાવી દઉં, બરાબર ધ્યાન આપજો. અને એ તમારે બરોબર છે કઈ રીતે અસર કરે છે તે જોવાનું. જો અહીંયા હું પહેલા બતાવી દઉં, બરોબર છે. આ આપણું ઇન્ટ્રાડર્મલ છે, એટલે કે અહીંયા ખાસ ખૂણો તમને પરીક્ષામાં પૂછાય. ઇન્જેક્શન આપતી વખતે જો 15 અંશના ખૂણે ઇન્જેક્શનને રાખું, સપાટીથી 15 અંશના ખૂણે, તો એ મારું કયું ઇન્જેક્શનનો ટાઈપ્સ કહેવાશે? ઇન્ટ્રાડર્મલ, બરાબર છે. બીજું, ક્યાં આપવામાં આવે, બરાબર છે. તો ઓબ્વિયસલી તમને આમ ખબર પડતી હોય તો અહીંયા, બરાબર છે, આપણી જે શરીરની સૌથી ઉપરની જે સપાટી છે, શું બોલાય? સ્કિન, ગુજરાતીમાં ચામડી. તો ત્યાં આપવામાં આવે, બરાબર છે. એટલે બે વસ્તુ યાદ રાખજો, બરાબર છે. ઇન્ટ્રાડર્મલ, બરાબર છે, 10 થી 15 અંશના ખૂણે આપવામાં આવે. મેજોરિટી પરીક્ષામાં 15 અંશનો ખૂણો લખવાનો. બીજું, બરાબર છે, ક્યાં આપવામાં આવે? તો કે બરાબર છે, આપણે અત્યારે જોયું ક્યાં? ચામડી પર. મુદ્દા જોઈશું. હેડિંગ મારો. ઇન્ટ્રાડર્મલ શું છે? ઇન્જેક્શનના પ્રકાર છે. આની આગળ રસીના જોયા, આ ઇન્જેક્શનના જોતા છે. આગળ વધીએ. આ ઇન્જેક્શન સીધું ચામડીના પ્રથમ પળમાં આપવામાં છે. અંડરલાઈન કરી. પહેલો મુદ્દો, ચામડીના પ્રથમ સ્તરમાં. ટોટલ 7 લેયર આવે ચામડીના. આપણે એમાંની જે પેલો ટેટુ પાડવા વાળો હોય ને, એ ત્રીજા ચોથા લેયરમાં મૂકતો હોય તમારો ઇન્ક. અત્યારે આપણે એમાં નથી પડવાનું. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શનનો જે ટાઈપ છે એમાં ક્યાં મૂકવામાં આવે છે? ચામડીના પ્રથમ સ્તરમાં. બીજું, આ ઇન્જેક્શન 15 ડિગ્રીના ખૂણે આપવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું ને, 10 થી 15 લખ્યું છે. પરીક્ષામાં 15 અંશનો ખૂણો પકડી લેવાનો. ખ્યાલ આવશે? લખો બીજો મુદ્દો. ઇન્ટ્રાડર્મલમાં પહેલું ચામડીમાં, બરાબર છે, 15 ડિગ્રી અંશના ખૂણે. ત્રીજું, બીસીજી એફઆઈટીવી, આ બે રસી આ ઇન્જેક્શન થી અપાય છે. લખો, આ એક લખવા જેવું છે. શું કહે છે? પાછું જો પાછી અંડરલાઈન કરું. ચામડીના પ્રથમ પળમાં. બીજું, કેટલા અંશના ડિગ્રીના સેલ્સિયસ? 15. કઈ કઈ? બીસીજી એફવાયટી, આ બે રસીમાં ઇન્જેક્શન આપવામાં છે. એટલે આ 3 મુદ્દા આવડી જાય એટલે મારો સવાલનો જવાબ ક્લિયર થઈ જાય. આ રીતે બીજા છે, જો ધ્યાન રાખજો. ટોટલ 4 છે. આપણે નથી જોવાનું, આપણને નથી પૂછાતો, બરોબર છે. 1, 2 અને 3 અને પૂછાય તો બી ખબર પડી જાય, બરોબર છે. કોઈ જગ્યાએ ઘા વાગેલો હોય ને, ઘા, તો ત્યાં જે ડાયરેક્ટ રસી આપવામાં આવે ને એ છે, પણ આપણને નથી અત્યારે. ઓકે, આપણે ઘા વાળી વાત કરતા નથી. લખાયું? આ 3 મુદ્દા લખ્યા. બધું નથી લખવાનું, ફરી એકવાર બધું લખવાની કોઈ જરૂર નથી. આપણે પહેલી વાર મળતા છે એટલે કદાચ ઇન્ટ્રેક્શનમાં થોડીક વાર લાગશે, તમને સમજ તો પડી જશે, બરાબર છે. થોડુંક સ્ટે ટ્યુન વિથ મી. કદાચ હું સ્પીડમાં બોલતો હોઉં તો એ આવી જશે, ખ્યાલ આવશે. ધીમે ધીમે તમે મારાથી ટેવાઈ જશો. છતાં પણ બરાબર છે, તમને એવું લાગે કે સ્પીડ થતી છે તો મને કહેજો કે સર તમે ઝડપથી જાઓ છો, આપણે સ્પીડ ધીમી કરીશું. ઓકે, ચાલો આગળ વધીએ. 3 વસ્તુ નોંધી. આ પહેલું આવ્યું ઇન્જેક્શન, જોયું આ તમે? ચામડીમાં આપવામાં આવે અને કયા નામથી ઓળખાય છે? ઇન્ટ્રાડર્મલ. બહુ ગભરાતા નહીં, તમે બહુ વખત પછી ભણતા છો, પણ બરોબર છે, હું એમ કહું છું આ ભણવાની વસ્તુ બધાને જ કરી શકતા તો બધા જ ઓફિસર બની જાય. તકલીફ પડે છે, શીખતા છો એટલે આ વસ્તુ થવાની જ છે. ધ્યાન આપજો. નેક્સ્ટ આવશે બીજો આપણી પાસે, ધ્યાન આપજો. યસ, સેકન્ડ આવશે ઇન્ટ્રામસ્ક્યુલર. પેલું ઇન્ટ્રાડબલ હતું, હવે મસ્ક્યુલર. મસ્ક્યુલરમાં એટલે જસ્ટ લાઈક બરાબર આયેલું. જો બરાબર ધ્યાન રાખજો. આ પહેલું જોયું, આ ફર્સ્ટ હતું, બરાબર છે, ઇન્ટ્રાડેબલ. આ અત્યારે જોતા છે ઇન્ટ્રામસ્ક્યુલર. કેટલા અંશના ખૂણે આપવામાં આવે છે? 90. સીધું જ ગોપવામાં આવે. ઇન્જેક્શન છે ને એ સીધું જ મારવામાં આવે. અને ક્યાં સુધી જવા દેવામાં આવે? આ ચામડીના સ્તર પર હતું. આ સીધા સ્નાયુ પર, શબ્દ યાદ રાખજો, શું બોલાય છે? સ્નાયુ. સીધું પકડવામાં આવે, આમ પકડવામાં આવે ને જે નામ ગોપવામાં આવે ને, બરોબર છે, એને કયા નામથી ઓળખાશે? ઇન્ટ્રામસ્ક્યુલર. શબ્દ યાદ રહેશે. ચામડી વાળું 15 અંશના ખૂણે, આ 90 અંશના ખૂણે. જો પકડવાની હાથ પર રીત, જો તમે જો જે રીતનું પકડે ને એના પરથી ખબર પડે. જો કોઈને દેખાતું હોય તો આ આંગળીમાં આમ પકડેલું છે, આને છે ને પકડવાની રીત આખી અલગ છે. આમ તમે જો હાથ, તમે બરોબર છે, પીડીએફમાં તમે જોઈ શકશો, બેઠું છે. મુદ્દા જોઈએ, હેડિંગ મારજો, મુદ્દા જોઈ લે. આ ઇન્જેક્શન સ્નાયુ પેશીમાં આપવામાં આવે છે. ક્યાં? સ્નાયુ પેશીમાં. એટલે આખું ઉતારવામાં આવે. ચામડીના જે લેયર્સ છે, પાસ કરવાના ડિમાઇસ છે, બરોબર છે, અહીંયા જે બધી ભાગ છે ત્યાં એની જગ્યાએ, બરોબર છે, સીધા મસલ્સમાં આપવામાં, ગોપવામાં, આખી સોય અંદર સુધી ઉતારવામાં આવે. ઘણી વાર જોશે બિલકુલ સોય આખી નાખી દે, બસ તો આ એ સ્નાયુમાં આપવામાં આવે તે. નેક્સ્ટ, આ ઇન્જેક્શન 90 અંશના ખૂણે, ડિગ્રીના ખૂણે આપવામાં આવે છે. ટીડી, હિપેબી, પેન્ટાવેલેન્ટ, ત્રિગુણી, આ તમામ રસી ઇન્જેક્શનથી અપાય છે. એટલે મારી પાસે મોસ્ટ આઈએમપી થાય. પહેલું, સ્નાયુ પેશીમાં 90 અંશના ખૂણે, ટીડી, હિપેબી અને પેન્ટાવેલેન્ટ, ત્રિગુણી, આટલામાં અપાય. નોટ્સ બનાવો, હેડિંગ મારો કે ઇન્ટ્રામસ્ક્યુલર, સ્નાયુ પેશીમાં આપવામાં આવે, 90 અંશનો ખૂણો, અને આ 3-4 રોગમાં તમારે, બરોબર છે, સારવારમાં આપવામાં આવે છે.
જસ્ટ ટેક અ નોટ ફટાફટ. ચાલો, આજ મીન છે તમે આ રીતે જ શીખો. ટૂંકું ને ટચ ને એમસીક્યુ વાળું જ છે. ખાસ તમે આ ચિત્ર જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આઈ હોપ થઈ ગયું. નાઇસ. ચાલો આગળ વધીએ. શેલ આઈ ગો ફર્ધર? એકાદણ કેવું લખાઈ ગયું, નોટ્સ થઈ ગયું તો યસ એકાદણ યસ લખીને મોકલો એટલે મને ખ્યાલ આવે. થોડું ઇન્ટરેક્શન રાખીશું. એકાદણ યસ લખી દો. ચાલો એકાદણ યસ લખી દો એટલે મને ખ્યાલ આવે કે તમને ખ્યાલ આવી ગયો તો લખાઈ ગયું છે. ખૂણો યાદ રાખજો. પહેલો 15 હતો, અત્યારે 90 છે, હવે બીજો આવશે. ઓકે નાઇસ. ચાલો યસ પ્રીતિ. નાઇસ. હા ઓકે, મને અમુકના નામ વંચાય છે અમુકના. ઓકે ઓકે યસ ચાલશે. બાકીના નામ પણ બરોબર છે, આપણે બધાના નામ નથી બોલીશું બરોબર છે, પણ જેટલા આવશે એટલા બધા આપણે પછી જોઈ લઈશું. ઓકે કોણ છે? યસ રીના પટેલ. નાઇસ. ઓકે ચાલો આગળ વધીશું. નંબર 3 સબક્યુટેનિયસ. ક્યુટેનિયસ. પહેલો ઇન્ટ્રાડેમલ હતો. બીજો કયો હતો? જો બીજો કયો હતો? ઇન્ટ્રા મસ્ક્યુલર હતો. આ મસલ્સ ખાવ પડે, મસલ્સ એટલે મસ્ક્યુલર, એટલે એના પરથી યાદ રહી જશે આપણને. ઓકે નેક્સ્ટ આવશે સબક્યુટેનિયસ, એટલે આઈ લો આ બરોબર છે. હવે આજે આ રીતે ક્રોસ ક્રોસ નાખવામાં આવે. કેટલા અંશનો ખૂણો છે? આ ઇન્જેક્શન ચામડીના પ્રથમ પડ અને સ્નાયુની વચ્ચે. જો આ પહેલું ઇન્જેક્શન માર્યું 10 થી 15 અંશના ખૂણે, 15 રાખ્યું આપણે. આ 90 માર્યું એટલે આ અહીંયા ગયું ને આ ચામડી પર જ રહ્યું બરાબર છે. અને એની વચ્ચે જે જગ્યા યલો કલરનો જે પાર્ટ દેખાય છે ને, ત્યાં હવે જે મૂકવામાં આવે એ કયું આવે? તે આ બરોબર છે. આ ઇન્જેક્શન ચામડીના પ્રથમ પડ એટલે કે આ અને સ્નાયુની વચ્ચે એટલે કે આની વચ્ચે એટલે આ યલો લાઈન પાતળા પડમાં આપવામાં આવે છે. ગેસ કરો. આપણને એવું લાગે કે ડોક્ટરે ખાલી ઇન્જેક્શન માર્યું, પણ કેટલી બધી કેર કરતો હોય. કયા એંગલમાં, કઈ જગ્યાએ, કયું ઇન્જેક્શન, કઈ રસીમાં કેવી રીતે અપાય, ખ્યાલ આવે. જો કે એક્સપિરિયન્સ થાય એટલે બધું આવી જાય, પણ આપણે તો પહેલી વાર તો શીખવું પડે ને. આ ઇન્જેક્શન 45 અંશના ખૂણે આપવામાં આવે છે. ફરી એકવાર યસ. ઓકે આગળ જોઈ લે, પહેલા જોઈ લે પછી આપણે કરીએ. ઓરી પ્લસ રૂબેલા એટલે અને એમઆર બરાબર છે, મસ્ક્યુલા અને બરાબર છે રૂમેન્ઝા. આ રસી ઇન્જેક્શન થી અપાય છે. અત્યારે સાઈડ પર પહેલું ચામડીના પ્રથમ પડ અને સ્નાયુની વચ્ચે પાતળા પડમાં, પ્રથમ પડ અને સ્નાયુની વચ્ચે, બેની વચ્ચે મિક્સ છે. આ યલો કલર યાદ રાખજો, આ સ્ટાર છે. કેટલા અંશના ખૂણે આપવામાં આવે છે? 45. ચાલે છે 45 અંશ સેલ્સિયસ બરોબર છે, સેલ્સિયસ બોલાઈ ગયું, ડિગ્રીના ખૂણે આપવામાં આવે છે. ઓરી પ્લસ રૂબેલા આ રસી. બસ આ 3 નોટ્સ બનાવી દો. સબક્યુટેનિક, સબ એટલે બીજું, બીજું એટલે આ પહેલું થયું ને એના પછી જાય એવું તે આપણું બીજું, આને આપણે ગણતા નથી. ખ્યાલ આવશે? હેડિંગ મારો. 3 નોટ્સ બનાવો. ચાલો ઝડપથી. યસ ઘણા બધાએ જવાબ આપ્યો છે, ખૂબ સરસ. ચાલો યસ જસ્ટ નોટ્સ બનાવો. સબક્યુટેનિયસ ચામડીના પ્રથમ પડ અને સ્નાયુની વચ્ચેના પાતળા સ્તરમાં, આટલું લખવું. એની નીચે લખો 45 અંશ ડિગ્રીના ખૂણે આપવામાં આવે છે. ઓરી પ્લસ રૂબેલા રસી આ ઇન્જેક્શન થી અપાય છે. ચાલશે યસ. ચાલો આગળ વધીએ. આઈ હોપ લખાઈ ગયો હશે, એટલે હું થોડીક વેઇટ કરતો હતો તમારા માટે. ઓકે નેક્સ્ટ. તો એ ટોપિક અહીંયા પૂરો થયો. 3 જે રીત હતી આપણને પરીક્ષામાં પૂછાતી હતી. પહેલું 15 અંશના ખૂણે, બીજું 90 અંશના ખૂણે ને ત્રીજું 45 અંશના ખૂણે. હવે એ કાર્યક્રમ અંતર્ગત રસીકરણમાં બરોબર છે જે વસ્તુ છે તે કે સઘન મિશન ઇન્દ્રધનુષ. 4 ભાગ છે ને બરોબર છે, 4 સહેલા છે. આપણે 4.0 જોવાનું છે ખાસ. તો શું કહે છે? પહેલું કે સઘન મિશન ઇન્દ્રધનુષ શરૂઆત ક્યારે કરેલી હતી? મોસ્ટ ટાઈમ પી નોટ્સ પડશે. 8 ઓક્ટોબર 2017 વડનગર ગુજરાતથી થયેલી. ખ્યાલ આવશે. સઘન મિશન ઇન્દ્રધનુષ બધાને તમારામાંથી કદાચ ખબર જ હશે. તમે લોકો જો આંગણવાડી સાથે સંકળાયેલા હોય તો આ બધી વસ્તુઓ તમારા કોમન જ હશે બરોબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ને ન જોડાયો ને પહેલી વાર તમે શીખતા હોય તો બરાબર શીખજો, ભવિષ્યમાં તમારે આમાં જ જવાનું છે. ખ્યાલ આવશે. બીજું મંત્રાલય કયું આવે? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એના અંડરમાં આવે. આવું પૂછાય કે આ યોજના કોના નેજા હેઠળ ચાલે છે? નેક્સ્ટ મિશન ઇન્દ્રધનુષ્ય એ 25 ડિસેમ્બર 2014 નું નામ બદલીને સઘન મિશન ઇન્દ્રધનુષ્ય કરવામાં આવ્યું બરોબર છે. મિશન ઇન્દ્રધનુષ્ય હતું ને બરોબર છે, હવે એનું બરોબર છે ઓરિજિનલ નામ આ હતું, પણ 25 ડિસેમ્બર 2014 માં બરોબર છે એનું નામ બદલી કાઢવામાં આવ્યું. તો આમાંથી 2 વસ્તુ ખાલી નોટ્સ કરો, 2 જ વસ્તુ ખાસ. પહેલું શરૂઆત ક્યારે થયેલી? હેડિંગ મારો સઘન મિશન ઇન્દ્રધનુષ્ય. 4 ભાગ છે. હેડિંગ મારો. પહેલું 8 ઓક્ટોબર 2017 લખો.
બીજું વડનગર, ગુજરાત. આ વસ્તુ પૂછી શકાય, MCQ માં આવે કે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય ક્યારે શરૂઆત થયો હતો, ગુજરાતના કઈ જગ્યાએથી, બરાબર છે? તો વડનગર લખાય. કઈ તારીખે? તો તારીખ આપણે યાદ રાખવાની 8 ઓક્ટોબર 2017. બીજું કયા મંત્રાલય હેઠળ આવે? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. બસ યાદ રાખી લો, સિમ્પલ જ છે. ઓકે, આગળ વધીએ. નીચેનું ચાલશે, એનું નામ ચેન્જ કર્યું, એનો અત્યારે કોઈ જરૂર નથી. નેક્સ્ટ આવશે હેતુ. મિશન ઇન્દ્રધનુષમાં વંચિત રહી ગયેલા 2 વર્ષની વય હેઠળના તમામ બાળકો તેમજ સગર્ભસ્થીઓને સંપૂર્ણ રસીકરણ કરવાનો છે. પેલા રસીકરણ ચાલુ કર્યું, પણ એમાં બરાબર અમુક રહી ગયેલા. તો ગુજરાત સરકારે જોયું કે આવા લોકોને પાછી કઈ રીતે કરવાનું, 2 વર્ષથી ઉપરથી પછી કઈ રીતે, તો એના માટે આ વસ્તુ ચાલુ કરેલી હતી. સઘન મિશન ઇન્દ્રધનુષ્યમાં 7 રોગો સામે રક્ષણ આપતી 7 રસી આપવામાં આવે છે. મેઘધનુષ્ય છે એટલે એમાં 7 રંગો છે, તો એના પરથી યાદ રાખવાની કે રસી બી કેટલી આપવામાં આવતી હશે? 7. તો અહીંયા બરોબર છે, એ વસ્તુ છે. કઈ કઈ છે તો આ યાદ રાખીશું આપણે. પાછું આનું બરાબર છે, અત્યારે લખવાની જરૂર નથી, પણ પછી યાદ રાખજો કે મેઘધનુષ્યમાં જે રંગો છે એ પ્રમાણે 7 રસીઓ કઈ કઈ અપાતી હતી. પહેલું આવશે આપણી પાસે ડિફ્થેરિયા, ઉધરસ, એમાં કાળી ખાંસી બોલાય છે. પોલિયો, ટીટનેસ, ક્ષય, કમળો અને ઓરી. લખવું હોય તો લખી લો, બરાબર છે, હેડિંગ મારો, બરાબર છે. શું મારશો કે સઘન મિશન ઇન્દ્રધનુષ્યમાં કઈ કઈ રસીઓ આપવામાં આવે છે? તો મેઘધનુષ્ય છે એટલે 7. કઈ કઈ? ડિફ્થેરિયા, ઉધરસની, પોલિયોની, ટીટનેસની, ક્ષય, કમળો અને ઓરી. બરાબર છે, અંગ્રેજી વર્ઝન મેં બાજુમાં લખેલા છે, ખ્યાલ આવશે. કાળી ખાંસી, પ્રેક્યુસિસ એમ બોલાય, બરોબર છે, અલગ જ વસ્તુ છે. ચલો જલ્દી નોટ ડાઉન કરો. મિશન બરોબર છે, આમાંથી એક જ કાપીને બી લખી શકે અથવા તો બતાવે, બરોબર છે, આમાંથી કયું નથી. જસ્ટ ટેક અ નોટ. ડિફ્થેરિયા, ઉધરસ, લખતા રહો સાથે. પોલિયો, ટીટનેસ, ધનુર આપણી ભાષામાં ધનુર, ક્ષય, ખાંસી વાળો, કમળો, માણસ પીળો પડી જાય ને, માણસ ની આંખો ને બધું, જો કે થોડું એવી પડી જાય, ઓરી. ખ્યાલ આવશે. તો આ મેઇન છે, બાકીનું તો ઠીક છે આમાં, બરોબર છે. ચાલો આગળ વધીએ. આઈ હોપ તમે નોટ્સ કરી લીધા છે ને સફિશિયન્ટ ટાઈમ પણ આપ્યો છે. નેક્સ્ટ આવે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 2.0. હવે આમાંથી બહુ કઈ નહીં પૂછાય, બરોબર છે, 4.0 પર પૂછાશે. ની શરૂઆત 2 ડિસેમ્બર 2019 શરૂ થઈ. ખાલી એક નોટ બનાવો. સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 2.0 2 ડિસેમ્બર 2019. 17 માં એક હતું, 19 માં 2 થયું, બીજું વર્ઝન આવ્યું, અપગ્રેડ કર્યું. આ મિશન અંતર્ગત 2 વર્ષની વય હેઠળના તમામ બાળકો તેમજ સબગ રોગો સામે રસી આપવામાં આવતી હતી. કશો વાંધો આપો. બીજું સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 3.0 ની શરૂઆત 22 ફેબ્રુઆરી 2021 ના રોજ. આ લખો 3.0 22 ફેબ્રુઆરી 2021. 2 વર્ષના અંતર્ગત એ લોકો કાઢે છે બહાર. 17 માં એક હતું, 19 માં એક હતું ને 2021 માં એક હતું, બરોબર છે. તારીખ આગળ લખી દેજો. આવા સવાલ પૂછાય, કારણ કે આપણે જે કોર્સ બરોબર છે આપવાના છે એક્ઝામ, મેઇન મુદ્દામાં આમાં આવ્યા. ખ્યાલ આવે કે પહેલું કયારે હતું? 2017 માં, બીજું 19 માં, ત્રીજું 21 માં, ચોથું હવે આવશે આપણી પાસે. યસ, આવ્યું. લેવ હવે જે છે તે મેઇન, કારણ કે અત્યારે માર્કેટમાં આ ચાલતું છે, તો એના રિલેટેડ સવાલ આવી શકે ને. તો હેડિંગ વાળો સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 4.0. પહેલું ખાસ તમારી પાસે એક ચિત્ર છે, તમે કદાચ જોતા હોય તો. હવે આનાથી છે ને ઘણી બધી વસ્તુઓ તમારી દૂર થઈ જશે. એક તો પહેલી વસ્તુ 21 માં ની લોન્ચ કર્યું, 22 માં કર્યું, બરાબર છે, તરત જ ઇમિડિયેટલી 1 વર્ષ પછી જ. એમાં બરાબર છે, એક પહેલા એમાં જે 3 ડેટ એ લોકોએ નક્કી કરેલી, ડેટ પૂછાય છે આપણને. 7 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 4 એપ્રિલ. આ 3 દિવસે બરાબર છે આની બરાબર છે યોજનાને લોન્ચ કરવામાં આવેલી અથવા તો એને અમલવારી કરવામાં આવેલી. કેન્દ્રીય આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ મંત્રાલય દ્વારા દેશમાં રસીકરણનો વિસ્તાર કરવા માટે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 4.0 ની અભિયાનની શરૂઆત કરી. આખા દેશમાં જ, બરાબર છે. 3 તારીખ યાદ રાખજો, બરાબર છે. 4.0 લખો ને, માં 3 તારીખ લખવાની છે. હમણાં ન લખ્યું તો હવે લખાઈ દઉં તમને. પહેલું, આ અભિયાન સંયુક્ત રીતે શું કહે છે? દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના, એક નોટ ડાઉન કરવા જેવો સવાલ આવ્યો, કેટલા જિલ્લામાં? 416 જિલ્લામાં. કે આ જે સઘન મિશન બરોબર છે રસીકરણનો જે પ્રોગ્રામ હતો ને, એમાં 4.0 માં કેટલા જિલ્લા આવડે? તો રાજ્યો તો ખરા, પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બી લીધેલા. ટોટલ 416 જિલ્લામાં શરૂઆત કરેલી, એટલે કે અમલ કરેલું હતું. યાદ રાખજો. તારીખ આવશે હવે. નેક્સ્ટ. યસ, 3 તબક્કામાં આયોજન હતું. મેં તમને અહીંયા ઓલરેડી પહેલેથી જ બતાવી દીધું છે. કયા 3માં? તબક્કો પહેલો તબક્કો આવે છે 7 ફેબ્રુઆરી. દેખાય છે કે? યસ, ધીસ વન આઈ લો, 7 ફેબ્રુઆરી. બીજું
અને બીજા બે તબક્કામાં 7 માર્ચ છે, આઈ લો 7 માર્ચ અને 4 એપ્રિલ છે. 3 ડેટ લખો. મોસ્ટ ટાઈમપી થાય. કઈ તારીખે સઘન મિશન ઇન્દ્રધનુષ યોજના 4.0 રાખવામાં આવેલી હતી? તારીખો યાદ રાખજો. 7/7/4 ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. મહિના તો લાઈનમાં જ છે, ખ્યાલ આવે. 7/7/4 યાદ રાખજો. આ રીતે થયું હતું. ઓકે, આગળ વધીશું. નોટ્સ કરો, નોટ્સ કરો. તારીખ તમે નોટ્સ કરતા રહેજો. નેક્સ્ટ, મિશન ઇન્દ્રધનુષ્ય 4.0 અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ પહેલો જે જોયો તે સાર્વત્રિક રસી કાર્યક્રમ હેઠળની તમામ રસીઓ રાષ્ટ્રીય રસીકરણ શેડ્યુલ મુજબ પૂરી પાડવામાં આવશે. એટલે કોઈ તારીખ નક્કી કરેલો હોય, આ મહિનામાં આટલી આ છે એ રીતે, બરોબર છે. તે ટાઈમ પર આ ડિટેલ જરૂરી નથી, પણ આ ડિટેલ જરૂરી હતી, બરોબર. તે આપણે લઈ લીધી. મોસ્ટ એમપી ને આજનો, બરોબર છે, અતિ અગત્યનો પાર્ટ. મેં તમને વચ્ચે છે ને રસી ક્યારે કોને શોધેલી, કઈ રીતે અપાય, જે પેલી 12 રસી જોઈ ને, એ નેક્સ્ટ બેચમાં 12 રસીનું પોસ્ટમોર્ટમ કરીશું. બધી જ માહિતી અંદર આવશે, ખ્યાલ આવશે. તો આજે થોડીક એક્સ્ટ્રા માહિતી છે. ક્વેશ્ચન આન્સર આજે નથી લીધા. નેક્સ્ટ બેચમાં જેવો જ બેચ પતે ને, એટલે કે જે મારો ભાગ 2 છે, બરોબર છે, એ ભાગ 2 પત્યા પછી છે ને આપણે શું કરીશું ખબર? એક તમારી ટેસ્ટ આપવામાં આવશે. તમને જે એપ્લિકેશનમાં તમે જે રજીસ્ટર છો ને, એમાં તમને ટેસ્ટ આપવામાં આવશે અને 15 સવાલ છે. તમારે જે આ શીખવાડ્યું ને એમાંથી જ બેઠા સવાલ લેવા જવાબ છે. એટલે તમે કેવું ધ્યાન રાખ્યું ને એ બી ખબર પડી જાય. ખાસ નોટ્સ વાંચજો, જોઈએ તો પાછો વિડીયો એકવાર જોઈ લેજો, એટલે કેવું પેલું રિમાઇન્ડર થઈ જાય. નોટ્સ બરાબર વાંચી, બરોબર છે, જોયું તો એકવાર વિડીયો જોઈ લીધો તો કેવું થાય, બરોબર છે, જ્યારે પાછી પરીક્ષા આપવા બેસે ને બેઠા જ સવાલનો જવાબ દેખાય, તમને ખ્યાલ આવી જશે ને. એક્ઝામ તમે 1-2 વાર આપો ને એટલે તમારું ક્લિયર જ થવા માંડશે, ખ્યાલ આવશે. સો આઈ હોપ, બરોબર છે, તમને અત્યાર સુધી મજા આવતી હશે ને નવું શીખતા છો. થોડીક એક્સ્ટ્રા વાતો રસીકરણ પર ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી પહેલું, પાવડરના સ્વરૂપે જોવા મળતી રસીને એમઆર અને બીસીજી અથવા રોટા વાયરસની હોય છે. મોસ્ટ આઈએમપી છે. આ બધા જે અત્યારે મુદ્દા ચાલુ થાય છે ને, બહુ તમને શું લાગે રસી એટલે પેલું ઇન્જેક્શન જ આવે? ના, પાવડર સ્વરૂપે બી આપી શકાય, ખ્યાલ આવે. તો પાવડર વાળી પરીક્ષા પૂછાય છે. એમઆર ની અપાય છે અને બીસીજી ને અપાય છે. એમઆર સ્ટેન્ડ્સ પર આમાં છે ને કોઈ લખવું હોય તો લખી શકાય. એમઆર માં એમ સ્ટેન્ડ્સ પર મીઝલ્સ, જો કે નેક્સ્ટ બેચમાં આવશે જ. અને આર સ્ટેન્ડ્સ પર રૂબેલા. યસ, બરોબર છે, રૂબેલા. શું બોલાય? રૂબેલા. આ એમ સ્ટેન્ડ્સ ફોર મીઝલ્સ અને આર સ્ટેન્ડ્સ ફોર રૂબેલા. આ વર્ડ યાદ રાખજો, ખ્યાલ આવશે. બીસીજી ની રસી તો તમને ખબર જ છે. અને રોટા વાયરસ એ બી પોપ્યુલર જ છે. પાવડરના સ્વરૂપમાં આપે એટલે પાવડરને, બરોબર છે, પાણીમાં ઓગાળીને પીવડાવી દે એટલે રસી આવી ગઈ એમ કે. બીજું, જસ્ટ લાઈક આનું મેં ઇમેજ લીધી છે. જાપાનીઝ ઇન્ફ્લુએન્ઝાલિટીસ 0.5 ml ડાબા હાથના બાવડા પર આપવામાં આવે છે. રસી વિશે થોડા ફેક્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ્સ છે. ધારો કે આ રોગ થાય, જાપાનીઝ ઇન્ફ્લુએન્ઝા, એની રસી આપવામાં આવે તો ડાબા હાથ પર આપવામાં આવે ને કેટલો ડોઝ આપવામાં આવે? 0.5 ml. યાદ રાખજો, ચોક્કસ રસી ચોક્કસ જગ્યાએ મુકાતી હોય છે. તેમાંનું આ એક. શ્રિત શૃંખલા એટલે શું? પરીક્ષામાં બરોબર છે કે ડેફિનેશન તો નહીં પૂછે, પણ કદાચ પૂછે તો શ્રિત શૃંખલા એટલે શું? રસીના ઉત્પાદન સમયથી પરિવહન, સંગ્રહ દરમિયાન તથા ઉપયોગ ન થાય ત્યાં સુધી સાધન સામગ્રી અને કર્મચારીની ગણનો ઉપયોગ કરીને રસીને યોગ્ય તાપમાનમાં જાળવવાની પદ્ધતિ એટલે શ્રિત શૃંખલા. આઈસ્ક્રીમનું ઉદાહરણ યાદ રાખો ને. આમાં જ્યાંથી આઈસ્ક્રીમ બન્યું, માની લો કે કોર્ન બન્યો, કોર્નમાં જ કેન્ડી, ચાલો ને કેન્ડી થોડી પ્રોપર હશે. કેન્ડી જ્યાંથી બની, બરોબર છે, જે ફોર્મમાં બની તે જ ફોર્મને તમે છેલ્લે સુધી મેન્ટેન કરો, ખાઓ નહીં ત્યાં સુધી, તો એ જે જગ્યા છે બધી શીતમાં થવાની ને, ઠંડી જ રહેવાની ને જગ્યા. અમુક ટેમ્પરેચર -5, -2 એ તાપમાન પર તમે લાવશો ને તમે જ્યાં સુધી ખાવાના નથી ત્યાં સુધી. તે જ રીતે આખી જે શૃંખલા છે, રસીનું ઉત્પાદન કરીએ, ટ્રાન્સપોર્ટ કરીએ, પહોંચાડીએ મોટા ફ્રીજમાંથી નાના ફ્રીજમાંથી પેલા જે ડોક્ટર લોકો, નર્સ લોકો લઈ જાય તે ત્યાંથી તમે ઇન્જેક્શનમાં કાઢો, ભાઈ તરત જ તેનો ઉપયોગ કરવાનો હોય. ચાલો, તો આખી પદ્ધતિને શ્રિત શૃંખલા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, કયા નામથી ઓળખાય છે? એને શ્રિત શૃંખલા. ખ્યાલ આવ્યો? આગળ બહુ સરસ છે. સોરી, યસ, નેક્સ્ટ. ILR એટલે કે આઈસ લાઇન રેફ્રિજરેટરનો ઉપયોગ રસીને સાચવવા માટે થાય. હમણાં તો તમને કીધું ને કે ધારો કે જ્યાંથી ઉત્પન્ન થાય પછી લાવવા માટે કંઈક તો જોઈએ ને વચ્ચે. શું જોઈએ? આવા ફ્રીજ આવે, મોટા આવે, ઘણીવાર નાના બી હોતા છે, પોર્ટેબલ બી હોય છે. ઘણીવાર પેલું થર્મોકોલની સીટ હોય ને બરફ નાખીને લાવે, પણ એ બહુ જનરલી માફક નહીં આવે, કેમ એનું ટેમ્પરેચર અપડાઉન થયા કરતું હોય. ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, નાઇસ, બરાબર છે. યસ, સરસ. આ ખ્યાલ આવે છે ને? યસ, કે રેફ્રિજરેટરનો ઉપયોગ રસીને સાચવવા માટે કરવામાં આવે છે. ઓકે, નાઇસ. નેક્સ્ટ આગળ આવશે.
વોક ઇન કોલ્ડ રૂમ જિલ્લા લેવલે રસીઓને સાચવવા માટે હોય છે. પરીક્ષામાં સવાલ પૂછાય કે વોક ઇન કોલ્ડ રૂમ કયા સ્તર પર હોય છે? વોક ઇન કયા સ્તર પર? તો જિલ્લા આવે, તાલુકા આવે, ગામડા આવે કે પછી પીએચસી આવે, શું આવે તે આપણને થોડી ખબર હોય. ખ્યાલ આવે? વોક ઇન કોલ્ડ રૂમ જિલ્લા લેવલે રસીઓને સાચવવા માટે હોય છે, જેમાં અંદરનું તાપમાન આ પૂછાય 2°C થી 8°C જેટલું રાખવામાં આવે. ખ્યાલ આવે? 2°C થી 8°C રાખવામાં આવે. જસ્ટ લાઈક આ રીતનું જે કોઈ સીન હોય, બરોબર છે, તો એમાં કઈ રીતે મેન્ટેન કરેલું હોય તે આ. ઓકે. AEFI એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન કિટ એ રસીકરણ કર્યા બાદ જોવા મળતી અનિશ્ચિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા માટેની સામગ્રી છે. માની લો કોઈને રસી આપી દીધી અને કંઈક એને ઊંધી અસર થઈ, તો એ ઊંધી અસર કેટલી ખરાબ છે ચેક કરવા માટેની કિટને કયા નામથી ઓળખાય છે? AEFI. એડવર્સ એટલે ઊંધી, ઇવેન્ટ એટલે ઘટના, ફોલોવિંગ એટલે અનુસરી કોને? ઇમ્યુનાઇઝેશન એટલે કે રોગ પ્રતિકારક શક્તિને. ખ્યાલ આવશે? કીટ એ રસીકરણ કર્યા બાદ જોવા મળતી અનિશ્ચિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા માટેની સામગ્રી છે. ડેફિનેટલી એક વસ્તુ હું તમને ચોક્કસ કહીશ, બરોબર છે, અત્યારે બધા જોતા છો, ઇન્ટરેસ્ટ છે, તમે ખાલી ફોલો રહેજો, બરોબર છે, એક કન્સિસ્ટન્સી રાખજો, 100% તમને બહુ બધી માહિતી અહીંથી મળશે અને તમારી એક્ઝામના લેવલને, બરોબર છે, આપણે મેચ કરવાનો પ્રયત્ન કરીશું અને એની ઉપર બી જઈશું. શું કા ગભરાવ? છેલ્લે વર્ષ 1978 EPI એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત. હવે છે ને, આ એક કામ કરો, આની નોટ્સ નહીં બનાવતા, હું તમને PDF આપીશ ને, એના પરથી પાછું વાંચજો એકવાર અને પછી લખશો ને તો તમને કેવું મેમરીમાં આવી જશે. એટલે આની હમણાં નોટ્સ નહીં બનાવતા, ચાલશે. હમણાં એમ જ રહેવા દો. યાદ રાખો વાળું છે ને સેક્શન, થોડું અલગ જ રહેવા દો. કેમ? કારણ કે મારે એક લેવલ હજુ ચલાવવું છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, ભાગ 2. ત્યાર પછી જો તમને કહું ને, બરોબર છે, કે તમે યાદ રાખો, બહુ ઇઝીલી થઈ જશે. વર્ષ 1978 EPI એટલે એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. આપણો પહેલો મુદ્દો આજનો. અને 19 નવેમ્બર 1985 UIP એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. આપણે અંદર નીચે મૂકેલો હતો, બીજી સ્લાઇડ. શરૂઆત થઈ, આનો બીજું અપડેટેડ વર્ઝન. નેક્સ્ટ, CSSM ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ. પરીક્ષામાં છે ને, આવા ટૂંકાક્ષરી નામોનું વિસ્તૃત સ્વરૂપ પૂછી શકાય. આ એક ખાલી લખી લો ને અત્યારે. CSSM એટલે કે ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1992. યાદ રાખજો જરા, લખી લો. CSSM નું પૂરું નામ. હવે આ છે ને, આવી નોટ્સ હોય ને તે ક્યાં લખવાની? હાંસિયામાં લખવાની, કે જેથી આપણને કામ લાગે. ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામ ની શરૂઆત 1992 થઈ હતી. સિમ્પલ જ છે. NID નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અને પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત 1995 થઈ હતી. આ યાદ રાખજો, પલ્સ પોલિયો આપણને બહુ કામ લાગશે. ઓકે, તમારામાંથી કોઈ મને જવાબ આપશો? ભારત કયા વર્ષમાં પોલિયો મુક્ત થયું હતું? કોઈ એકાદ જણ જવાબ આપો ને, મને થોડી ખબર પડે, તમે જે ક્ષેત્રમાં છો તો મને ખ્યાલ આવી જાય. ભારતને કયા વર્ષમાં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરેલું હતું, પણ મને કોઈ જવાબ આપો ને આમાં. ભારતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા વર્ષમાં પોલિયો મુક્ત જાહેર કરેલું? ચાલો એકાદ જવાબ જોઈએ. નથી, અંદર જવાબ નથી, તમને નહીં મળે, આજે નથી, આ બહારથી પૂછ્યો મેં તમને. કોઈ એકાદને ખબર હોય તો વર્ષ બોલો. ભારતને પોલિયો મુક્ત જાહેર કરેલો છે તે વર્ષમાં પર્ટિક્યુલરલી તે વર્ષ દરમિયાન ચાલે. એનીવન નોઝ ધ આન્સર? હા કે ના લખી દો, ના હોય તો ના લખી દો, એટલે મને પણ ખ્યાલ આવે. ભારતને પોલિયો મુક્ત ક્યારે જાહેર કર્યો હતો? ચાલો, કોઈને ખબર હોય તો હા લખી દો, વર્ષ લખી દો, ના ખબર હોય તો ના લખી દો, કશો વાંધો નહીં, આપણે જાણવા જ બેઠા છે, પરીક્ષા નથી કરતો હું તમારી. ખાલી પૂછો તો કોઈને કદાચ ખ્યાલ હોય તો. એમ ખ્યાલ છે કોઈને? નહીં? ઓકે, ના. 2014 યાદ રાખજો, વર્ષ 2014 ને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો અને તારીખ હતી આઈ થિંક 17 કે 26, બરોબર છે, 17 ની આસપાસ હતી, 17 માર્ચની આસપાસ એ તારીખે એને, બરોબર છે, હું તો છતાં તમને પાછી છેલ્લે ડિટેલ આપીશ, બરોબર છે, ધ્યાન રાખજો, બરોબર છે, વર્ષ યાદ રાખો. 2014 ના વર્ષને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવેલો હતો. NRIM એ નેશનલ રૂરલ હેલ્થ મિશન પ્રોગ્રામની શરૂઆત 2005 થઈ હતી. ચાલશે, બરોબર છે, ઇટ્સ જસ્ટ અ મેટર, બરોબર છે, આપણી પાસે સંસ્થા છે એના રિલેટેડ, બરોબર છે, માહિતી છે. NRIM. RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ એટલે પ્રોગ્રામ શરૂઆત 1997 થઈ હતી અને PCV ન્યુમોનિક કાજુ ગેટ
વેક્સિન પ્રોગ્રામની શરૂઆત ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં 2021માં થઈ હતી. આ એક વસ્તુ પૂછી શકાય, બરોબર છે. અમુક જે પેલી કેવી જે અમુક સ્પેશિયલ રસી હોય ને એ ક્યારે ચાલુ થાય ને એ આપણને ખબર હોય છે. તો આ એક સરસ છે, પછી નોટ્સ બનાવી લેજો. ન્યુમોનિકલ કોન્જુગેટ વેક્સિન્સ, પીસીવી નું પૂરું નામ આપણે અહીંયા લખ્યું. શરૂઆત ક્યાંથી થયેલી? તો છોટાઉદેપુરમાં 2021માં. આ એક સરસ છે, ખ્યાલ આવશે. નોટ્સ નહીં બનાવતા ચાલશે. આ બધા આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર છે. બધાના ફૂલ ફોર્મ આવ્યા પ્લસ કયા વર્ષમાં લોન્ચ થઈ તે. આમાં બહુ એક્સપ્લેનેશન નહીં આવે કારણ કે આ બધી ડિટેલ, બરોબર છે, ખાલી તમારે જાણવાની જ છે. તમારે એની અંદર બહુ ઉતરવાની જરૂર નથી કારણ કે આપણને એમસીક્યુ જ પૂછાય છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ આગળ વધીશું. યસ, વેક્સિન શબ્દ એ શીતળા રસીનો શોધ એડવર્ડ જેનરે 1796 માં કરેલી હતી. એક સરસ ટોપિક તમને પૂછાય, ખબર જ હશે, શીતળા રસીનો શોધક કોણ હતો? તો ભાઈ આપણને ખબર જ છે, પણ એની સાથે બીજું એક વસ્તુ છે, વેક્સિન શબ્દ પણ એણે જ આપેલો. આપણને આટલું ખબર હતી કે શીતળા રસીનો શોધક કોણ હતો? એડવર્ડ જેનર. બધાને જ ખબર, તમને મને બધાને શીખવાડેલું છે, બરોબર છે, વિજ્ઞાનમાં આવતું. પણ આ વેક્સિન શબ્દ કોણ આપેલો તો એ બી ખબર હોવી જોઈએ ને. આપણો મેઇન ટોપિક ચાલતો છે, શબ્દ કોણ આપેલો એ ખબર હોવી જોઈએ ને. એડવર્ડ જેનર. કઈ સાલમાં? 1796માં. ધ્યાન રાખજો, બહુ જ ઘણો જૂની વાત છે. ભારતમાં પોલિયોની રસીની શરૂઆત 1951માં, બરોબર છે. 27મી માર્ચ, મેં તમને કીધું ને, 27મી માર્ચ યાદ રાખજો. 27 માર્ચ 2014 ના વર્ષને ભારતને WHO એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પોલિયો મુક્ત જાહેર કર્યો. ભારતમાં એક પણ પોલિયોનો કેસ જ નહીં નોંધાયેલો તે વર્ષમાં. હવે પાછો જોવામાં આવે, ચેક કરવામાં આવે બીજા વર્ષે કે કોઈ નોંધાયો છે, ના હોય તો એવી રીતે. ચાલો, આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 2011 નું વર્ષ હતું ને, તેમાં આઈ થિંક એમાં બી પોલિયો મુક્ત જ કરવાના હતા, પણ એકાદ કોઈક પાકિસ્તાનથી કે બાદથી કોઈ ભારત આવી ગયેલું હતું ને અહીંયા જન્મ થયેલો હતો, એટલે ભારતને બિરુદ નહીં મળેલું, એવું કંઈક હતું સીન. પણ આ ડેટ તો કન્ફર્મ જ છે, બરાબર છે, આ ડેટ કન્ફર્મ છે. ભારતમાં પોલિયો રસીની શરૂઆત 1951માં થયેલી. આ પહેલો એકદમ ઓરિજિનલ ડેટા. ક્યારે થયેલી? 1951માં. ગુજરાતમાં ઓરી રૂબેલા રસીની શરૂઆત 2018માં. જો બધી શરૂઆત છે, વેક્સિન શબ્દ, શીતળા રસી 1796, ભારતમાં પોલિયો 1951, પોલિયો મુક્ત 2014. ગુજરાતમાં ઓરી રૂબેલા રસીની શરૂઆત 2018, યાદ રાખજો 18. 15 જુલાઈ થી 15 ઓગસ્ટ વચ્ચે બરોબર છે, ઓન અ પર્ટિક્યુલર વે. પહેલા ઓરી લોન્ચ કરી, પછી રૂબેલા રસીની લોન્ચ કરી, બરોબર છે. એટલે પહેલા કઈ તારીખે? 15 જુલાઈએ ઓરી અને રૂબેલા 15 ઓગસ્ટે. આવું કહી શકાય, ખ્યાલ આવશે. ચાલો નેક્સ્ટ આગળ. રોટા વાયરસ વેક્સિનની શરૂઆત 1 જુલાઈ 2019માં થઈ હતી. હા, હમણાં લેટેસ્ટ ચાલતું છે, બરોબર છે. કોવિડ આવ્યો ને એ પહેલાની વાત છે. રોટા વાયરસ ત્યારથી પોપ્યુલર છે આપણો, ત્યારે જ શોધાયેલો હતો. એડવર્ડ જનરનો ફોટો છે આપણી પાસે, ખ્યાલ આવશે. આ બધી રસીઓનું બી પોસ્ટમોર્ટમ કરીશું, તમે ટેન્શન નહીં લેતા, હજુ વાર છે આપણી પાસે. યસ, એડવર્ડ જેનર છે આપણી પાસે. શું કહે છે? યસ, કે બાળક 1 વર્ષનું થાય ત્યારે ઓરી પ્લસ રૂબેલા, વિટામિન એ અને 2 વર્ષનું થાય ત્યારે મળવા પાત્ર તમામ રસી મેળવી લે ત્યારે સંપૂર્ણ રસીકરણ કહેવાય. પરીક્ષામાં સવાલ પૂછાય, સંપૂર્ણ રસીકરણ કોને કહેવાય? તો આપણે જવાબમાં લખવાનું કે બાળક 1 વર્ષનું થાય ત્યારે ઓરી પ્લસ રૂબેલા પ્લસ વિટામિન એ તથા 2 વર્ષનું થાય ત્યારે મળવા પાત્ર તમામ રસીઓ, 2 વર્ષનું થાય ત્યારે મેજોરિટી બધી રસીઓ મુકાઈ જાય, તો એને સંપૂર્ણ રસીકરણ તરીકે ઓળખાય છે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો છે. આ એક સરસ વસ્તુ છે, બરોબર છે. નેક્સ્ટ. 5 વર્ષની ઉંમર પછી બાળકને વેક્સિન માટે પ્રથમ વખત જ લાવવામાં આવે તો તેમને 2 ડોઝ આપવામાં આવે. આ બધું તમને અંદાજ છે જ, બરોબર છે, કે 2 વર્ષ સુધીમાં મેજોરિટી આવી જાય તો તમારે સંપૂર્ણ કહેવાય. પણ 5 વર્ષ પછી બી એક હોય, 8 વર્ષ બી હોય, તમને કદાચ ખ્યાલ છે જ. તો એને કેટલા ડોઝ આપવામાં આવે? 2. બીસીજી નો વાયલ બ્રાઉન કલરનો હોય છે. વાયલ એટલે કે બાટલી, જે બાટલી હોય ને, વાયલ કેવો હોય? બ્રાઉન કલરનો હોય છે. બીસીજી માટે સિરિંજ એડી, સિરિંજ ઓડી ઓટો ડિસેબલ હોય છે. જસ્ટ લાઈક એવું તમને બતાવાયેલી આ સિરિંજ હોય, એમાં એના ટાઈપ્સ આખા અલગ જ હોય, બરોબર છે. તો એને એડી સિરિંજ કહેવાય, ધ્યાન રાખજો, આને એડી સિરિંજ કહેવાય. મોટી ઉંમરમાં બીસીજી, ધારો કે કોઈ મોટી ઉંમરનો છે અને બીસીજી આપતી વખતે મોન્ટોક્સ ટેક્સ કરવામાં આવે છે. કદાચ તમારામાંથી ઘણા બધા કરાવી હશે, ન કરાવી હોય તો હું તમને થોડીક ખાલી માહિતી આપી દઉં. મોન્ટોક્સ ટેક્સમાં આવું આવે, ચામડીની અંદર ઇન્જેક્શન નાખવામાં આવે અને ચામડીને ઊંચકવામાં આવે અંદરથી, અને પછી પેલું ઇન્જેક્શન નાખવામાં આવે. એટલે શું થાય? એ ભાગ છે ને એટલો લાલ થાય. ઘણા જણા એમ કહેશે, બરોબર છે, કે આવું, બરોબર છે, આવી રીતના ચાઠું થાય. એ જોઈ તો એને ખબર પડે, લાલ હોય ને તો બરોબર છે, મતલબ કે ઇન્ફેક્શન છે. શેનું છે ને એ ખબર ના પડે. ધ્યાન રાખજો, આ ટેસ્ટનો પર્પઝ મેં તમને કીધો. મોન્ટોક્સ ટેક્સ છે ને, બરોબર છે, એમાં કઈ નથી કરવાનું, બરોબર છે. ખાલી જે, હા,
એનામાં કેટલું લાલ થાય છે ને એના પરથી બી એની તીવ્રતા નક્કી નહીં થાય. એ કેટલા વિસ્તારમાં ફેલાય છે ને ચામડી પર એનામાંથી જ ખબર પડે. જનરલી બરોબર છે ડાબા હાથના બરોબર છે જે ભાગ છે ને અહીંયા ત્યાં જ આપવામાં આવે છે બરોબર છે. જનરલી મેં તમને કીધું એ રીતે ખાસ ધ્યાન રાખજો. શું કીધું? આ મોન્ટોક્સ ટેસ્ટ છે ને બરોબર છે, અત્યારે આપણે એના પર બહુ બબાલ નથી કરવી, ચર્ચા બી નથી કરવી, પણ ધ્યાન રાખજો મેં તમને થોડીક માહિતી આપી, ખ્યાલ આવે? એના ચાઠું કેટલું ફેલાયેલું છે 36 કલાક 72 કલાક સુધી પછી બી રહી છે, તો મતલબ કે ત્યાં ઇન્ફેક્શન છે. ખાલી ચેક કરવા માટે આપવામાં આવે બીસીજી ની રસી આપવા પહેલા. ઘણીવાર તમારામાંથી કોઈ કદાચ કરાવી હોય. વિટામિન એ ના 2 ડોઝ વચ્ચે 6 માસનો સમયગાળો. ફ્રીક્વન્ટલી આજ મેં 1-2 પરીક્ષામાં જોયું છે, જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જોયા ને એમાં જોયું છે કે ભાઈ વિટામિન એ ના 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો રાખવામાં આવે છે? કેટલો આવશે? 2 માસ, સોરી 6 માસ. યાદ રાખજો ને. છેલ્લું, પોલિયોમાં બાળકના ડાબા હાથની ટચલી આંગળી ઉપર માર્કિંગ કરવામાં આવે છે. પરીક્ષામાં પેલો સવાલ પૂછાય કે ભાઈ પોલિયો પર કઈ જગ્યાએ માર્કિંગ કરવાનું? આપણે કોઈ દિવસ એવું જોયેલું જ નહીં હોય. સર કરો ગમે તે તમારે લીટા મારો, એવું નહીં આવે. પોલિયોમાં બાળકનો ડાબો હાથ અને એમાં ટચલી આંગળી પર, યાદ રાખજો, આટલું જાંચીને કહું છું તો બી પરીક્ષામાં લોચો મારશે. ટચલીની આંગળ, પછી મધ્ય ઘા આવે, પછી અંગૂઠો આવે, જમણા હાથમાં ડાબી આંગળી પકડાઈ દે, એવું નહીં કરવાનું. ખ્યાલ આવશે? તો આ બરોબર છે. મેં તમને વાયલ કીધી હતી. કઈ વાયલ હતી? વેક્સિન માટેની બરોબર છે, જે પેલી હતી તે બીસીજી નો બ્રાઉન વાયલ, આઇલિયા, એની વાત કરી. સો ધેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. આઈ હોપ તમને ખ્યાલ આવશે. પાછું છેલ્લું જરાક 1 મિનિટ આ બાજુ. આ બધી જે વસ્તુ છે ને એ આખી યુનિક છે. આપણે પેલું ખબર જાણવા જેવું શીખતા હોય, આપણે ઘણી વાર જાણવા જેવું આવે કે ભાઈ ભારતમાં આ જગ્યા ફરવા લાયક છે, તો એવી રીતના મેં યાદ રાખો કરીને આખું સેક્શન બનાવેલું છે. ખ્યાલ આવશે? બહુ જ સહેલું છે, તમને આવડે એવું જ છે. અને આને રિપીટ કરીશું ને તો વધારે સમજ પડશે. ફરી એકવાર તમે એપ્લિકેશનમાં જઈને આ વિડીયો પાછો જોઈ શકો છો. આજે નહીં જોતા, કાલે જોજો તો વધારે પાકું થશે. ફરી પાછું કાલે કોઈ નેક્સ્ટ લાઈવ લેક્ચર્સ છે ગુજરાતીનો, આઈ થિંક, તો એ તમને ગમશે. એટલે તમને અંદાજ આવશે કે અમે કેવું શીખવાડીએ છીએ. લોટ્સ ટુ બી ટીચ, બહુ બધું ભણવાનું બાકી છે, બરાબર. છતાં પણ તમને કોઈ બરોબર છે સવાલ હોય બરોબર છે તો તમે મને અત્યારે પૂછી શકો છો. સ્પીડ હોય તો તમે થોડુંક 1-2 લેક્ચર મારા જશે ને એટલે તમને એ એડજસ્ટ થઈ જશે. ઓકે, તો એના સિવાય કોઈ સવાલ હોય તો આપણે 1 મિનિટ રાહ જોઈએ, બરાબર છે. અને આજે એકદમ બેઝિક જ રાખ્યું છે, મેં બહુ અપર લેવલ નથી લીધું કે જેથી તમે પણ કન્ફ્યુઝ થઈ જાઓ, સર કાંથી કાંઈ રસી ઘુસાડી કઈ ખબર જ નહીં પડી, બરાબર. થોડું ભારે લીધું જ નથી મેં. યસ, કોઈ સવાલ હોય તો તમારામાંથી તમે મને સવાલ કરી શકો છો અને આપણે એક ચર્ચા કરીએ એના વિશે. બેઝ જ છે, આનો મેઇન ભાગ બાકી છે, જો ભાગ 2 આવશે રસીકરણનો. ચાલો, કોઈ સવાલ હોય તો તમે મને જણાવી શકો, અથવા તો આજનો સેશન અહીંયા રાખીએ. હા, ધીમે ધીમે સેશનની બરોબર છે લેન્થ પણ વધારતા જઈશું. શીખવું છે તો પૂરું જ શીખીશું ને બરાબર જ શીખીશું. યસ, કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો, અને ના હોય તો બરોબર છે આપણે થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં નવા મુદ્દા સાથે. ને નેક્સ્ટ સેશનમાં ખાસ ધ્યાન રાખજો, શું નેક્સ્ટ સેશનમાં એક એક્ઝામ આવશે તમારી આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ લેક્ચર, અલગથી, એ ટાઈમમાં નહીં, 5 વાગ્યા પછી બરોબર છે, એટલે 5, 5:30 પછી બરોબર છે મારો લેક્ચર હશે ને તો ત્યારે એક એક્ઝામ અપલોડ થઈ જશે, એપ્લિકેશનમાંથી તમે આપી શકશો. તમે એપ્લિકેશન બી અંદર જો પીડીએફ બી મળી જશે, તમને બધું જ મળી જશે. ઓકે, કયા દિવસે કયા વિષયો સ્ટડી કરવામાં આવશે, ટાઈમ ટેબલ, ઓકે, આપણે એનું પણ આયોજન કરીશું, બરોબર છે. ગ્રુપમાં તમારું જે ગ્રુપ બનાવેલું છે ને, એકવાર છે ને પહેલા ફિક્સ થઈ જાય કે કેટલા જણ જોડાયેલા છે ને, એનું એક અલગ ગ્રુપ બનાવશું અને એની અંદર બરોબર છે ટાઈમ ટેબલ મૂકી દઈશું કે આજે આ સબ્જેક્ટ છે. ઓકે, એટલે આઈ થિંક સ્નેહા, યસ સ્નેહાબેન, તમે ખબર પડી કે તમને મેં જે કીધું તે એ પીકે સર તમને જણાવશે આગળ જે રીતનું ફર્ધર હશે તે. અત્યારે તો ડેમો ચાલે છે એટલે અત્યારે અમે એ રીતનું જ રાખીશું, પણ બાકીનું બધું ઇન્ફોર્મેશન તમને આવવા માંડશે. બધા જ સબ્જેક્ટના વિષય આપણી પાસે કવર અપ કરીશું, જે તમને પીકે સરે ક્લાસમાં કીધું છે એ પ્રમાણે. ઓકે, સો આઈ હોપ ખબર પડી. છતાં કોઈ હોય ક્વેશ્ચન તો આપણે રેઝ કરીએ. ઓકે, નાઇસ. ચાલો, છે કોઈ સવાલ કોઈની પાસે? છતાં કંઈ પણ ક્વેરી હોય, કંઈક ન સમજ પડતું હોય, પરચેસ કરવામાં કંઈક તકલીફ પડતી હોય, અને છતાં કંઈક પ્રોબ્લેમ આવતી હોય તો પ્લીઝ તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો, સીધો ફોન લગાવજો. ઓફિસ ટાઈમ પર કરશો તો વધારે સારું રહેશે કે જેથી અમે તમને જણાવી શકીએ, ખ્યાલ આવશે. અને તમારા જે આજુબાજુમાં મિત્ર હોય કોઈ બરોબર છે જે જોડાવા માંગતો હોય, એ લોકોને આ 2 વિડીયો બતાવો કે અમારા ત્યાં આ રીતનું ચાલે છે. હા, હું નેક્સ્ટ સેશનમાં તમારી સામે બરોબર છે થોડી વેરાયટીમાં જવું હોય તો બરોબર છે ઇંગ્લિશ ગ્રામર પણ લઈશું. બહુ જ મજા આવશે, એકદમ પાયાથી શીખીશું ને બહુ જ સરસ વસ્તુ છે. ઓકે, તો આપણી પાસે ફેકલ્ટીઝનો પણ બરોબર છે સારો એવો સ્કોપ છે, તે દિવસે સરે બતાવ્યું જ છે, તમે ઓલરેડી વિડીયોમાં જોયું છે.
તો પ્લીઝ શેર કરો તમે આ વસ્તુને વધારે વધારે, તેથી આપણે બરાબર છે નવી નવી વસ્તુઓ શીખી શકીએ અને ઘણા બધા એનો લાભ લઈ શકે. જે ખાસ તો અંતરિયાળ ગામડાથી આવતા છે અથવા તો જે લોકો અહીંયા આવી નથી શકતા તો એ લોકો માટે ક્વેરી સેશન પણ પછીથી રાખવાની વાત ચાલે છે. આઈ હોપ થેન્ક યુ સો મચ. ચાલો બસ તો મળી આજના સેશનમાં આટલું જ રાખીએ. ઓકે, થેન્ક યુ.